હા, રેકોર્ડિંગ સ્ટાર્ટ થયું. આઈ થિંક હવે આપણે બધા મ્યુટ કરી દેશું ફોન, તો ઇટ વિલ બી બેટર. આ બધા જરા મ્યુટ કરી દેજો અને આપણે એક નવકાર મંત્ર પહેલા લઈએ. લામીરાદા પ્રદીપ. હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌસાહુનમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણ મંગલાનંચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ. આપણો આજનો બુધવારનો સ્વાધ્યાય જે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રના વચનામૃત ઉપર આપણે કરીએ છીએ અને એની સાથે બ્રહ્મચારીજીએ જે વિવેચન કર્યું હોય છે એ પણ આપણે લઈએ છીએ. એ આજનો સ્વાધ્યાય ડિસેમ્બર 21, 2016 આપણે ફોન બ્રિજથી શરૂ કરીએ છીએ. છેલ્લા ઘણા સ્વાધ્યાયથી આપણો જે સ્વાધ્યાય ચાલે છે એ પત્રાંક 493 6 પદનો પત્ર છે એના ઉપર છે. આજે ભાવના એવી છે કે આપણે એનો કન્ક્લુડ કરીશું, પૂર્ણાહુતિ કરશું અને પછી આપણે આગળ વધીશું અને પછી કદાચ જે કંઈ વાત રહી ગઈ હોય એકાદ બે એ આપણે બીજા સ્વાધ્યાયની અંદર વણી લઈશું. છેલ્લા 6-7 સ્વાધ્યાયથી આપણે 6થું પદ મોક્ષનો ઉપાય કે જેની અંદર ભેદ જ્ઞાનના અભ્યાસની વાતની મુખ્યતા હોય છે એની જ આપણે વાત શરૂ કરેલી. મહેન્દ્રભાઈએ સવાલ કરેલો કે આ ભેદ જ્ઞાનના અભ્યાસ ઉપર થોડું જરા વધારે સમજાવજો, એટલે આપણે થોડુંક જરા વધારે ડિટેલ્સમાં લીધેલું હતું. અને હવે ગયા સ્વાધ્યાયથી આપણે બ્રહ્મચારીજીની જે વિવેચન છે એ આપણે લઈએ છીએ અને 6 પદના વિવેચન પછી જે કૃપાળુદેવે 4 નમસ્કાર કરેલા છે એના ઉપર આપણો સ્વાધ્યાય ગયા ચાલતો હતો. અને જે પહેલો નમસ્કાર કરેલા છે એ આપણે લગભગ પૂરો થવાની તૈયારીમાં છીએ. પાનું 161 કદાચ તમારે બધાની પાસે નહીં હોય, આજે આપણે આરાધના હોલમાં નથી, પણ જેની પાસે હોય એ સાધના પથ અને એનું પેજ નંબર 161 અને એ પેરેગ્રાફ મેં વાંચી લીધેલો, પણ તેમ છતાં હું ફરીથી વાંચું છું અને પછી આપણે જરા બ્રહ્મચારીજીનું વિવેચન આપણે જોઈશું. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. એટલે અહીંયા કૃપાળુદેવે બહુ સ્પષ્ટ વાત કરી કે સ્વપ્ન દશા એટલે બહુ ટૂંકાણમાં આપણે લઈ લીધું છે, એટલે આપણે વિચાર વધારે એના પર નહીં કરીએ. પણ કે દેહ તે હું જે દેહાધ્યાસ છે, અને કૃપાળુદેવે બીજા પત્રમાં એને દેખ જ ભૂલી કીધું છે કે પર વસ્તુને દેખી જે પોતાના આત્માને ભૂલી જાય એનું નામ દેખ જ ભૂલી. અને આ દેખ જ ભૂલી એ સંસારનું મૂળ છે. તો કે આ દેહને હાલતો ચાલતો રાખનાર ચૈતન્ય તત્વ છે એ એને બેસતું નથી. અનાદિકાળથી દેહની અંદર જ પોતે પુરાયેલો છે અને દેહની સાથે જ ઉત્પન્ન થાય છે અને દેહની સાથે જ એ પછી પર્યાય અંતર કરે છે. એટલે એને એવો ભ્રમ થાય છે કે આ દેહ તે હું, અને એને લઈને દેહની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં એને બધા વધારે રસ હોય છે. અનુકૂળતા રૂપ બધું મળે તો એને રાગ થાય અને પ્રતિકૂળતા રૂપ થાય તો એને દ્વેષ થાય. અને એમાંથી એને અહમ જે પોતાપણું એ અને મમ મારાપણું, દેહના સંબંધને લઈને સ્ત્રીની સાથેનો સંબંધ, પુત્ર સાથેનો, પુત્રી સાથેનો, બીજો બધો સમાજ સાથેનો, એ બધા સંબંધમાં એને પોતાને મારાપણું હોય છે. એટલે એ અહમ મમત્વ એ મટાડવા માટે કૃપાળુદેવે આ 6 પદની રચના કરી છે. અને પછી એમને લખ્યું છે કે તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. આમ સહજ માત્રમાં પછી એવું લખ્યું છે, જેમ બીજા પત્રમાં લખેલું છે ને 211, સત સરળ છે, સુગમ છે,
કે ભાઈ તારે આટલું જ કરવાનું છે કે ભાઈ આ સ્વપ્ન દશા છે એ તારી સ્વરૂપ નથી. આપણે ઘણી વાર વાત કરી છે એટલે આપણે નહીં લઈએ, પણ 3 ખૂણાનો હંમેશા વિચાર કરો કે ભાઈ આ બધું જે કઈ છે સમાજ, કુટુંબ, પરિવાર, લક્ષ્મી, પદ, પ્રતિષ્ઠા, અધિકાર, 5 ઇન્દ્રિયના વિષયો, એ બધું એક ખૂણા ઉપર છે. એ બધાની અંદર અહમ મમત્વ કરનાર, એને ભોગવનાર એ રમેશ, કે આપણો પોતાનો દેહ. અને ત્રીજા ખૂણે તું જો રહે, આ બહુ અગત્યનું છે કે ભાઈ આ બધું પદ, પ્રતિષ્ઠા, 5 ઇન્દ્રિયોના વિષયો, એ તો હું નથી, એ તો દેખાય છે સ્પષ્ટ રીતે. પણ એ 5 ઇન્દ્રિયોના વિષયોને ભોગવનાર અથવા તો આ દેહ કે એને લઈને બધા થયેલા સંબંધો, એ રમેશ પણ હું નથી. તો હું કોણ છું? કે હું ભાઈ આ બંનેને જાણનાર એવો જ્ઞાતા, દ્રષ્ટા, ચૈતન્ય તત્વ છું. એમ જો એવા પરિણામ કરે, જો અહીંયા કૃપાળુ પરિણામ ઉપર ભાર મૂકો, ખાલી એવું બોલવામાં જ નહીં, ખાલી એવું યાદ રાખવામાં જ નહીં, પણ એવા આપણા અંદરના પરિણામ થવા જોઈએ કે ભાઈ જયારે જયારે જમતા હોય ત્યારે બીજું કઈ કરતા હોય ત્યારે કે ભાઈ આ હું નથી કરતો, આ દેહને હું ખોરાક આપું છું અને હું તો એને જાણનાર છું. એવી રીતે એના પોતાના પરિણામ થાય તો સહજ માત્રમાં, તો કૃપાળુ જેવી રીતે કહે છે કે આમાં એમ કે તમે આવું બહુ કરી તો જ થાય એવું નથી. સહજ માત્રમાં સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, અને સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ રૂપ મોક્ષને પામે. મોક્ષ સુધીની વાત એમને લઈ લીધી છે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક કે સંયોગ થાય નહીં. કારણ કે જયારે એને દેહથી આત્મા ભિન્ન જોયો, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો કીધું છે ને અપૂર્વ અવસરમાં, અને એવી જ રીતે અમને મૂળ માર્ગ સાંભળો જીન રે, એમાં પણ શું કીધું છે? દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે. આ જો એને બેસી ગયું હોય તો એના સ્વપ્ન દશાથી રહિત પરિણામ થાય, અને પછી હવે એને પર વસ્તુ બધી ભિન્નતા, જેનાથી તમને ભિન્નતા થાય હોય, જે તમે તમારું પોતાનું ન માનતા હોય, હવે પછી એની અંદર તમને હર્ષ, શોક કે સંયોગ થાય નહીં. મ્યુઝિયમમાં તમે ગમે એવો કરોડ રૂપિયાનો હીરો જોતા હોય તો તમને એમાં મારાપણું ન થાય, કારણ કે ખબર છે કે આ તમારો નથી. એવી રીતે પછી હવે કર્મ, નિમિત્ત, સંયોગો, દેહ એ હું નથી, અને હું તો એ બધાથી નિરાળો ચૈતન્ય તત્વ, એકરૂપ અખંડ જ્ઞાયક આત્મા છું. અને એ એવો જો ભાવ થાય તો પછી શું થશે કે 4 પ્રતિબંધ જે કયા છે, સમાજ પ્રતિબંધ, કુટુંબ પરિવાર પ્રતિબંધ, દેહ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ, પછી એ બધા પ્રતિબંધમાં એ ખેંચાય નહીં, એમાં તણાય પણ નહીં અને ડૂબે પણ નહીં. આ 3 વસ્તુ સમજવા જેવી છે. ડૂબે કોણ? જે ભવાભિનંદી હોય ડૂબે, એમાં એવો તન્મય થઈ જાય, ગળા ડૂબ એમાં રહે. તણાય નહીં. કંઈક થોડી સમજણ આવી હોય, મુમુક્ષુતા આવી હોય તો જરાક એમાં ખેંચાઈ જાય, પણ તણાય નહીં. અને ખેંચાય નહીં એ જ્ઞાનીની દશા છે. એકદમ નિરાકુળ રહે, એકદમ સાક્ષી ભાવમાં રહે, અને પોતે વિચરે ઉદય પ્રયોગ રૂપ જ હોય. એવા ભાવ થાય તો પછી કોઈ પણ પ્રકારના હર્ષ, શોક કે સંયોગ એને ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. અને હવે તો એને પોતાના સ્વસ્વરૂપનું જ ખરેખર ભાષણ થાય છે. અને એ કેવી રીતે થાય છે? આપણે ખૂબ વાત કરી છે, ભેદ જ્ઞાનના અભ્યાસથી જ ચકાર. એના સિવાય ગમે એટલા શાસ્ત્રો મુખપાઠ કરો, ગમે એટલા સામાયિક પ્રતિકરણ કરો, ગમે એટલી પૂજાપાઠ કરો, તો પણ તમને સ્વસ્વરૂપની પ્રાપ્તિ ન થાય. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે તો જ શાસ્ત્રનો મર્મ છે એ પકડાય. શાસ્ત્રમાંથી માર્ગ ને બધી વિધિ મળે, સદગુરુ પાસેથી પણ માર્ગ ને વિધિ જ મળે, બીજું કઈ ન મળે. પણ પછી એ વિધિ અને માર્ગ ઉપર ચાલવાનું પોતાને છે. આત્મસિદ્ધિની કઈ ગાથામાં મેં કીધું? આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં,
ઔષધ વિચાર ધ્યાન. ગુરુ આજ્ઞા જે છે એ પણ પથ્યના રૂપે જ છે, દવા રૂપે નથી. બહુ સરસ વાત કરી છે કૃપાળુદેવે કે તારી દવા તો તારી પાસે જ છે. કઈ દવા? તો કે ઔષધ અને વિચાર. કયા ઔષધ? દવા તો કે વિચાર અને ધ્યાન. આ વિચાર એટલે આત્મવિચાર, અને એ આત્મવિચાર કહો કે તત્વ વિચાર કહો, તત્વ વિચારની વ્યાખ્યા બહુ સરસ સમજવા જેવી છે. મુમુક્ષુ જેવે યાદ રાખે કે કોઈ એમ કે ભાઈ અમે હવે તત્વ વિચારમાં નો અભ્યાસ કરીએ છીએ, તો એનો અર્થ શું થાય? હમણાં રાજેશ્રી પૂરું પૂછતા હતા લક્ષનો, એવી રીતે તત્વ વિચાર, જે વિચારની અંદર જીવ પોતાના તત્વને ઘટિત કરે એ ખરેખર તત્વ વિચાર કહેવાય. મને કોઈ પણ વિકલ્પ આવ્યો હોય કે ભાઈ મારે અમેરિકા જવું છે કે ઇન્ડિયા જવું છે કે મારે અહીંયા ફરવા જવું છે કે કોઈ પણ ખાવાનો વિકલ્પ આવ્યો હોય, એની અંદર એ પોતાના આત્માને ઘટિત કરે. કઈ રીતે? કે દેહની ક્રિયાને જુદી પાડે અને આત્માની ક્રિયાને જુદી પાડે, અને અંદરમાં સમજણમાં એને બહુ સ્પષ્ટ રીતે ખ્યાલ રહે કે ભાઈ આ જે ક્રિયા છે દેહની એ મારી નથી. એમ એ તત્વને જયારે ઘટિત કરે ત્યારે એ તત્વ વિચારમાં આવ્યો કહેવાય. તત્વ વિચારમાં કયો જીવ આવે? આ થોડીક જરા આપણે ડિટેલમાં જઈએ છીએ પણ બહુ સમજવા જેવું છે કે 5 લબ્ધિ જે કીધી છે, કઈ લબ્ધિ? ક્ષયક્ષમ લબ્ધિ, વિશુદ્ધ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. તો દેશના લબ્ધિ એટલે કે સદગુરુનો ઉપદેશ જે મળ્યો છે, સદગુરુની જે આજ્ઞા મળી છે, એના ઉપર ખૂબ ચિંતન મનન કરીને પછી એ તત્વ વિચારમાં જયારે આવે ત્યારે એ પ્રાયોગ્ય લબ્ધિમાં આવ્યો કહેવાય. એટલે ભેદ જ્ઞાનનો અભ્યાસ જે છે એ જો જીવ ખરેખર કરતો હોય પોતાના આત્માને લક્ષ્યમાં રાખીને, તો એ પ્રાયોગ્ય લબ્ધિ સુધી પહોંચી ગયો છે એમ કહેવાય. કારણ કે પ્રાયોગ્ય લબ્ધિ પછી કરણ લબ્ધિ. કરણ એટલે અનુભવ, પ્રાપ્તિ. કરણના 2 અર્થ થાય છે. એક કરણનો અર્થ થાય છે સાધન અને બીજો અર્થ છે એનો અનુભવ, અનુભૂતિ. અને કરણ લબ્ધિ એટલે પોતાના આત્માનો અનુભવ. એટલે આ પ્રાયોગ્ય લબ્ધિમાંથી પસાર થયા વગર જીવને આત્મા અનુભવ થાય નહીં. એટલા માટે જ આપણે છેલ્લા 6-7 સ્વાધ્યાયથી ભેદ જ્ઞાનના અભ્યાસ ઉપર ખૂબ ખૂબ ભાર મૂકેલો છે. કારણ કે જીવને ખાલી દેશના લબ્ધિ, સદગુરુના ઉપદેશ, સદગુરુનો સત્સંગ, સ્વાધ્યાય શિબિર વગેરે એટેન્ડ કરીને એ એમ માને છે કે મને પ્રાપ્ત થઈ જશે, પણ પ્રાયોગ્ય લબ્ધિમાં ન આવે, ભેદ જ્ઞાનના અભ્યાસમાં ન આવે, સ્વપરનો વિવેક ન કરે તો એ કરણ લબ્ધિ સુધી પહોંચી શકે નહીં. અને કૃપાળુદેવે વ્યાખ્યાન સારમાં જ લખેલું છે કે છેક ત્યાં સુધી આવે પ્રાયોગિક લબ્ધિના અંત સુધી, અને પછી એ માટી પગો થાય. એટલે લગભગ ભેદ જ્ઞાનનો અભ્યાસ જે કર્યો હોય એ પણ ઉપર છલ્લો જ કરેલો હોય, અંતરના ભાવથી કરેલો ન હોય. આપણે હવે આગળ લઈએ. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી જ ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. અને જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહી સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિશ્ચય જાણી વેદી તે કૃતાર્થ થાય છે. બહુ જ માર્મિક પોઈન્ટ છે. જેટલો તમે એના પર વિચાર કરશો એટલું એ સમજાશે. કારણ કે આ સમજણનો વિષય છે, યાદ રાખવાનો વિષય નથી, ગોખવાનો વિષય નથી, પણ સમજણનો વિષય છે કે ભાઈ આવો જે અનાદિકાળનો મોહ અને મિથ્યાત્વ જે છે એને દૂર કરવા માટે આ 6 પદ જ્ઞાની પુરુષે બનાવ્યા અને સમજાવ્યા. અને એમાં સ્વપ્ન દશા જે છે એમાંથી પાછા વળવાનો છે, એટલે કે આપણે યુટર્ન લેવાનો છે. અને યુટર્ન ક્યારે આવે કે એને પહેલા એમ થવું છે કે બધા વિભાવ ભાવ જે છે, મને જે બધામાં વિભાવ પર્યાય કે હું એવું થાય છે એ ખાલી મારી પોતાની ખોટી માન્યતાથી, અધ્યાસથી, એટલે કે અનાદિની વૃત્તિથી જે મેં આવી ખોટા સંસ્કાર પડ્યા છે એને લઈને મને આવો ભાવ થાય છે. એમ જો એ વિચાર કરે અને કે ભાઈ તેથી કેવળ પોતાનું ભિન્નપણું છે, તો એને ખરેખર પોતાના સ્વરૂપની પ્રાપ્તિની સંભાવના પ્રગટે.
પરમાં પરિણમી રહ્યો છે તેને બદલે પરથી જુદું એવું પોતાનું સ્વરૂપ એને ખરેખર સમજાવવું જોઈએ. ભલે એ અરૂપી છે, પણ અરૂપી છે એનો અર્થ એવો નથી કે એ આપણે એને નથી જોયો, નથી અનુભવ્યો, તો કઈ રીતે એની અંદર પોતાપણું કરવું, કઈ રીતે એમ માનવું કે આ જ હું છું. તો કૃપાળુદેવે તો કીધું જ છે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધાણ સદાય. ખૂબ વિચાર કરશો તો સમજાશે કે આત્માની બધી ક્રિયા, દેહની બધી ક્રિયા, એનો તમે વિચાર કરશો તો દેહ જે છે એને ચૈતન્યવંત કરનાર તમારો પોતાનો ચૈતન્ય શક્તિ, એ જો ન હોય તો દેહ ઠપ થઈ જાય છે. એને એ આપણે બધા જાણીએ છીએ અને સમજણમાં પણ આવી શકે એવું છે. પણ એને તેમ છતાં એવું થાય છે કે દેહ યોગે ઉપજે, દેહ વિયોગે નાશ. શંકા કરેલી ને મુમુક્ષે, અને એને પોતાને એ વખતે સમજવાનું છે કે ભાઈ આ દેહનો યોગ થયેલો છે, સંયોગ છે, પણ દેહ તે હું નથી. પોતાનું સ્વરૂપ પરથી જુદું જાણ્યું હોય પછી પર પદાર્થને વિશે તેને હર્ષ, શોક કે સંયોગ થાય નહીં. અને મિથ્યાત્વ દશાની જે 7 પ્રકૃતિ જે છે એ અંતરપટ છેદાય તો એને પ્રત્યક્ષ અનુભવમાં આવે. આ મિથ્યાત્વની 7 પ્રકૃતિ કઈ? મિથ્યાત્વ દશાની 3 પ્રકૃતિ દર્શન મોહની છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. અને 4 પ્રકૃતિ જે છે એ ચારિત્ર મોહની છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. એ 7 પ્રકૃતિ જયારે છેદાય, એટલે છેદવાનો અર્થ અહીંયા આપણે 3 રીતે લેવો. એને પહેલા તો ઉપશમ થાય ને, પછી ક્ષયોપશમ દશામાં આવે અને પછી ક્ષાયિક દશામાં આવે. પણ એનો ઉપશમ કરે તો પણ એને છેદ્યું એમ કહેવાય. એ વખતે એ સમયે એટલા સમય માટે પણ એને એ 7 પ્રકૃતિને દબાવી દીધી, એને ઉપશમ કર્યો, તો એને ખરેખર પોતાના સ્વરૂપની અનુભવ થાય અને પોતાની ભૂલ સમજાય. એને અધિઆસ, અધ્યાસ, કારણ કે જે રૂપે હોય એ રૂપે જે થઈ જાય છે. જે જેનું ચિંતન કરે તે તેવો થાય, આવો નિયમ છે. જીવ ટોપીનો વિચાર કરે તો ટોપીમય થાય, સ્ત્રીનો વિચાર કરે તો સ્ત્રીમય થાય. તો એવી જ રીતે તું જો આત્માનો વિચાર કરે તો આત્મામય થાય. પણ અધ્યાસ જે છે એ અભ્યાસ કરતા પણ વધારે ગાઢ છે, કારણ કે અનાદિના અભ્યાસમાંથી એનો ફળ રૂપે અધ્યાસ થઈ જાય છે. અધ્યાસ એટલે સહજ રીતે જ એમાં પોતાનું સ્વરૂપ મનાવવું. અને એવો અભ્યાસ થઈ ગયો પછી તો ઊંઘમાં પણ એ ન ભૂલે કે હું દેહ છું. તે જયારે આત્માનો સાક્ષાત્કાર થાય અને આનંદ અનુભવે ત્યારે આત્માને સર્વ વિભાવ પર્યાયથી સર્વથા ભિન્ન જાણે. કારણ કે એને જયારે આત્માનો અનુભવ થાય, એને જયારે અંદરથી અતિન્દ્રિય આનંદનું વેદન આવે, ત્યારે આ જ્ઞાની પુરુષે જ વાત કરેલી છે કે ત્યારે એને રાગ દ્વેષ વેદનમાં આવતા નથી. એનો અર્થ એવો થયો કે રાગ દ્વેષ પોતાનો સ્વભાવ નથી. જો પોતાનો સ્વભાવ હોય તો એ અનુભૂતિ વખતે એ સ્વભાવ એને જણાવવો જોઈએ, એનું વેદન આવવું જોઈએ. અને એ વેદન નથી આવતું એનો અર્થ જ કે રાગ દ્વેષ તારાથી ભિન્ન છે. અને બંનેની એકતા કરવાની પછી ભૂલ કરે નહીં. અપરોક્ષની અંદર તો નિર્વિકલ્પ સમાધિ જ છે. જેમ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ વગેરે કીધું ને, તો અપરોક્ષ એટલે કે નિર્વિકલ્પ સમાધિ. ત્યાં તો કોઈ વિકલ્પ રહેતો જ નથી, કારણ કે 4 વસ્તુ કીધી છે. જુઓ કઈ કઈ વસ્તુ કીધી? સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષ. તેને અનુભવ થાય છે. અપરોક્ષ છે એ અનુભવ. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કઈ ગાથામાં બહુ સરસ સમજાવ્યું છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. એટલે અનુભવ થાય ત્યારે અપરોક્ષ અનુભવ છે, કારણ કે તમે તમારી આત્માની પર્યાય તમારે જ આત્માની સાથે અભેદ થઈ છે અને નિર્વિકલ્પ થઈ છે, વિકલ્પ વિનાની થઈ છે, કારણ કે ઉપયોગ હવે બહારમાં રહ્યો નથી. પણ જયારે અનુભૂતિમાંથી બહાર આવે ત્યારે એનો લક્ષ્ય રહે, અને એ લક્ષ્ય જે છે એ અત્યંત પ્રત્યક્ષ જણાય કે હું ગાયક ભગવાન આત્મા છું. એ લક્ષ્યને કદી પણ એ ભૂલે નહીં જયારે અનુભૂતિમાં ન હોય ત્યારે. અને કદાચ કોઈ એવા ભારે કર્મનો ઉદય આવ્યો હોય તો એને ભલે આ લક્ષ્ય કદાચ એટલું બધું સ્પષ્ટ ન રહે તો પણ એની પ્રતીતિ જે છે એ તો કદી પણ
મલિન થાય નહીં કે ભાઈ હું શુદ્ધાત્મા છું, આ બીજું બધું પર છે, અત્યારે હું થોડો ખેંચાઈ ગયો છું, એ પણ મારા પુરુષાર્થની નબળાઈ છે, બાકી એ મારો સ્વભાવ નથી, કર્મના ઉદયમાં હું જરા લીપાઈ ગયો છું, એમ કરીને એનો ખેદ કરીને પોતાના પુરુષાર્થની નબળાઈ સમજીને એ પાછો સેન્ટરમાં આવી જાય. એટલે પ્રતીતિ રૂપ જયારે હોય ત્યારે એના પ્રત્યક્ષ અને સ્પષ્ટ તો આપણે બધા જાણીએ છીએ કે જે બધું દેખાય છે આપણને ચર્મચક્ષુથી, આપણો પોતાનો દેહ, સ્ત્રી, પુત્ર, બધું ચર્મચક્ષુથી જે કાંઈ દેખાય છે તે પર છે અને સ્પષ્ટ રીતે આપણને દેખાય. એટલે એટલા માટે કૃપાળુદેવ અહીંયા 4 વસ્તુ મૂકી: સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષ અનુભવ. કારણ કે વૃત્તિ વયની ભાવમાં કીધું ત્યારે એ વખતે અનુભવ થયો, પણ નહીતર પછી શું હોય છે, લક્ષ હોય છે, અને લક્ષ ન હોય છે, પ્રતીતિ હોય છે. હવે આગળ જે લબ્ધિરૂપ સમ્યક તો હોય ત્યારે પણ વિનાશી અને આત્માથી પર એવા પદાર્થોમાં તેને ઈષ્ટ અનિષ્ટપણું થતું નથી. ઈષ્ટ અનિષ્ટપણું ક્યારે થાય? જેની અંદર આપણને રુચિ હોય એની આપણને એ આપણને એને ઈષ્ટ લાગે, અને જેની અંદર રુચિ ન હોય એ આપણને અનિષ્ટ લાગે. હવે પર વસ્તુ છે એ તો ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. પર વસ્તુ તો પર વસ્તુ જ છે, કારણ કે હવે એને સમજાણું છે કે પર વસ્તુથી હું ભિન્ન છું. એટલે હવે એને પર વસ્તુમાં સારું, ખરાબ, મારું, તારું, ઠીક, અઠીક એવા હવે વિકલ્પો આવતા નથી. એનાથી પણ આગળ જાય છે. અને એ કેમ એવું એકાકાર પણ નથી થતું? તો કે જન્મ, જરા, મરણ, રોગ વગેરે દુઃખથી રહિત એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ એને અનુભવમાં આવ્યું છે, અને એને લઈને એને બધી વસ્તુઓ તુચ્છ ભાષે છે. કૃપાળુદેવ કીધું ને, આત્માથી સૌ હીન. કે ભાઈ કૃપાળુદેવ કહે છે કે ભાઈ ગુરુએ આટલો મોટો ઉપકાર કર્યો મારા માટે, મારા ઉપર, તો મારે એમને શું આપવું? તો કે છે ભાઈ તમે મને આત્મા આપ્યો છે, તો હું તો તમને આત્મા આપી શકું એવું છે ને, કારણ કે જે કઈ બધી જગતની વસ્તુઓ છે તો બધી આત્માથી હીન છે. એટલે કે તમે મને જે આપ્યું છે એની તુલનામાં કોઈ પણ વસ્તુ ઉભી રહી શકે એવી છે નહીં. તો કે હવે હું શું કરીશ કે જે આત્મા તમે મને આપ્યો છે એ આત્મા હું તમને સમર્પણ કરીશ. એટલે કે હું તન સે, મન સે, ધન સે, સબ સે ગુરુદેવ કી આન સ્વાત્મા બસે. કે બસ હવે હું બધું ગૌણ કરીને તમારી આજ્ઞામાં જ તમને જ સમર્પિત થવું, એ રીતે હું મારું ઋણ તમારા પ્રત્યેનું હું તમને ચૂકી દઈશ. જેના વિના અનાદિકાળથી ગમ્યો અને જે મળવાથી હવે અનંતકાળ સુખી રહેવાશે એવી આત્માની અનંત સમૃદ્ધિ પ્રાપ્ત કરી તેને કૃતાર્થતા લાગે છે કે જે મારે કરવાનું હતું તે હું કરી શક્યો. મનુષ્ય જન્મમાં મેળવવા યોગ્ય એક સમ્યક્ત્વ છે તે મેં લઈ લીધું છે. એટલે અહીંયા કૃપાળુદેવ કહે છે કે ભાઈ એકવાર તને અનુભવ થયો હોય પછી તો એ ગલતું અનુભૂતિ બહાર આવે પણ તને એનું લક્ષ ચાલુ રહે. અને એને શું કીધું છે? લબ્ધ રૂપે સમ્યક્ત્વ ત્યાં છે. અંતરંગ સમ્યક પરિણતિ. અને એ અંતરંગ સમ્યક પરિણતિ એટલે સમ્યક શ્રદ્ધા અને જ્ઞાન. એટલે એના શ્રદ્ધા અને જ્ઞાનમાં ભૂલ ન થાય. બહારમાં આચરણમાં કદાચ ભલે કર્મના પ્રવાહમાં તણાઈ જાય, પણ અંતરંગ સમ્યક પરિણતિમાં તો એને કે ભાઈ આ જે શ્રદ્ધા જે છે ત્રિકાળી શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો આત્મા એ જ હું છું, એ કદી પણ એની શ્રદ્ધા એમાં ખંડિત થાય નહીં. પછી આગળ કહે છે, જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે એટલું જ નહીં, પણ આદિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે. ભૂતકાળમાં થાય છે એટલે કે વર્તમાન કાળમાં અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. એટલે આ ત્રિકાળ અબાધિત નિયમ છે. ખાલી ચોથા કાળમાં ભૂતકાળમાં થયા એમ નથી, વર્તમાન કાળમાં પણ જીવ મુક્તિ પામે છે. કઈ રીતે મુક્તિ પામે છે? મિથ્યાત્વથી. ભલે એ હજી અયોગી ન થઈ શકે, પણ મિથ્યાત્વથી મુક્તિ એટલે જીવન મુક્તિ. એટલે મોક્ષના બીજ તો અહીંયા જ રોપાઈ શકે છે. સંસારનો સંગ એટલે આદિ વ્યાધિ ને ઉપાધિ, અને એ સંગથી હવે તું રહિત થયો છે. કારણ કે આ જે સંગ હતો એ કેવો સંગ હતો? માન્યતામાં સંગ હતો. બાકી સ્ત્રી, આપણી સ્ત્રી કદી
સ્ત્રીની સાથે આપણે કદી એકરૂપ થઈ શકીએ નહીં, પૈસાની સાથે કદી એકરૂપ થઈ શકીએ નહીં ફિઝિકલી. એટલે દ્રવ્ય અપેક્ષા એ તો એ ત્રિકાળ ભિન્ન છે અને આપણે પણ એ જાણીએ છીએ. પણ ભાવ અપેક્ષા એ આપણે સાયકિક બોન્ડ આપણે એની સાથે જોડાણ કરેલું છે મારાપણાનું, અને એ મારાપણાનું જોડાણ તૂટી ગયું તો પછી હવે તું અસંગ થવાની તારી પ્રક્રિયા ત્યાંથી શરૂ થઈ ગઈ. કૃપાળદેવે 254 પત્રમાં કેટલી સરસ મથાળું જ બાંધ્યું છે. નિશંકતાથી નિર્ભયતા અને નિર્ભયતાથી નિસંગતા પ્રાપ્ત થાય છે. એટલે નિશંકતા છે ને આવી પોતાના સ્વરૂપની કે ભાઈ આ જ મારું સ્વરૂપ છે, અને એને લઈને નિર્ભયતા આવી. કેવી રીતે નિર્ભયતા આવી કે આ જે 7 ભય જે કીધા છે, અકસ્માત ભય, વેદના ભય, પછી આલોકનો ભય, પરલોકનો ભય, ગુપ્તી ભય, આ બધા જે ભય છે બધા દેહાશ્રિત છે. હવે દેહ છે હું નથી તો હવે બેસી ગયું છે, બરાબર અનુભવમાં પણ આવી ગયું છે. તો દેહના આશ્રિત એવા બધા 7 ભય હવે એને રહ્યા નહીં. એટલે જ કૃપાળદેવે કીધું કે હવે તું નિર્ભય થયો છે. અને પછી આ નિર્ભયતા વખતે નિશંકતાનું બીજ રોકાઈ ગયું અને પછી ચારિત્ર મોહનો ક્ષય કરીને સર્વસંગ પરિત્યાગી થઈને એ નિસંગ એટલે સંગ વિનાનો અસંગ સ્વરૂપ એવું પોતાનું પ્રાપ્ત કરેલું છે. આપણે હવે એના જે એમને સમજાવેલું છે એ આપણે જરા જોઈએ. જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ, આ એક નમસ્કાર આપણે પૂરા કર્યા અને હવે આપણે પછી બીજામાં જઈએ છીએ. જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. બહુ આ 6 પદના પત્રના બધા શબ્દો અને વાક્યો પણ જે છે એ ખૂબ વિચાર કરવા જેવા છે. આપણને સમ્યક સન્મુખ લાવી દે એટલી સરસ રીતે એમને બધી આ વાત કરેલી છે. એમને શું કીધું કે જે સત્પુરુષોએ આ જન્મ જરા મરણનો નાશ કરવાના સહજ સ્વરૂપનો ઉપદેશ આપ્યો તો એ ઉપદેશ પોતે ગ્રહણ કર્યો શ્રદ્ધા રાખીને. હમણાં રાજશ્રી પૂછતા હતા કે ભાઈ આપણે જોયો તો નથી, પણ પહેલા શ્રદ્ધા જ આગળ વધવાનું છે, પહેલા બુદ્ધિમાં આપણે એને ગ્રહણ કરવાનું છે અને પછી ભેદ જ્ઞાનના અભ્યાસથી એ શ્રદ્ધાને સમ્યક કરવાની છે. એટલે અત્યારે આપણી જે શ્રદ્ધા હોય એ શ્રદ્ધા હજી સમ્યક ત્યારે થશે કે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરીને અનુભૂતિ કરે ત્યારે એ શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા થઈ કહેવાય. સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક દર્શન, અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અવિનાભાવી છે. એટલે સમ્યક દર્શન થાય એ જ કાળે એનું બધું જ્ઞાન સમ્યક થઈ ગયું. તો અહીંયા શું કહે છે કે સ્વ આશ્રયમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ. તો આપણું સહજ અવસ્થા કઈ છે? આપણી ત્રિકાળ ધ્રુવ અપરિણામી આત્મા, શુદ્ધ આત્મા, એ આપણું સહજ સ્વરૂપ છે, અવસ્થાન છે. એમાં આપણે હવે સ્થિર થવાનું છે. તો કોણ એમાં સ્થિર થાય છે? એમાંથી જે જ્ઞાન પર્યાય સમયે સમયે પ્રગટે છે અને જે બધું જાણવાનું કાર્ય કરે છે એ જ્ઞાન પર્યાય પરને જાણવાને બદલે હવે યુ ટર્ન કરીને હવે પોતાના ત્રિકાળ ધ્રુવને જાણવામાં જ રહે છે. એની સાથે જે લવલીન થાય છે, એમાં જ એકત્વપણું કરે છે, એમાં જ એકાગ્રતા કરે છે, અને એ જે થયું ત્રિકાળ ધ્રુવમાં જ્ઞાન પર્યાયનું સ્થિર થવું, ત્યારે જ એને આત્માની અનુભૂતિ થાય છે. અને આવું જે આપણને માર્ગ બતાવ્યો તો કે તમે તો અમને નિષ્કારણ કરુણાથી આ આપ્યું, કેમ કે કોઈ અપેક્ષા નહીં કે ભાઈ હું આને મારો શિષ્ય બનાવું, આને હું માર્ગ બતાવું તો એ મારી શેમાં રહેશે, મારું કયું કરશે, એવી કોઈ અપેક્ષા નહીં. કરુણાભાવથી આપ્યું છે. કારણ કે એમને જોયું કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ કે અમને તો નિષ્કારણ કરુણા છે અને એને લઈને અમે તમને આ માર્ગ આપ્યો છે. અમે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, કોઈ પણ પ્રકારના
બદલા વિના અમે તમને આ માર્ગ આપ્યો છે. અને એ જ પરમ કીધું એમને. શું કીધું એમને? કે જો અહીંયા ક્યાં આવ્યું છે કે અત્યંત ભક્તિથી નમસ્કાર કરે એ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એ આત્મ સ્વભાવ પ્રગટ્યો અને આપણને પરમની પ્રાપ્તિ થઈ. અને પરમ કેમ કીધું? કારણ કે આવી નિષ્કામ કરુણા જે છે, નિષ્પૃહ ભાવે, એટલે એમને એમની આ કરુણા છે પરમ કરુણા છે. પરમ કરુણા કહો, અનંત કરુણા કહો, કરુણા નિધાન કહો, બધું એકાર્થવાસી છે. અને આપણે ગુણાનુરાગી જો હોય તો જેવું ચિંતવે તેવો થાય. અને એને લઈને પછી આપણે એમના ચરણારવિંદમાં આપણે એમના હૃદયમાં સ્થાપિત. ચરણારવિંદનો અર્થ, ચરણનો અર્થ 3 થાય. ચરણનો અર્થ પગ થાય, ચરણનો બીજો અર્થ છે આચરણ, અને ચરણનો ત્રીજો અર્થ છે વચનો. એટલે એમના સદગુરુના વચનો એમને આપણે હૃદયમાં ધારણ કરી આપણે જો એવું આપણું આચરણ કરીએ, એવા આપણા પરિણામ કરીએ તો આપણને માર્ગની પ્રાપ્તિ થાય. અને એવા સત્પુરુષના પદને, એમની દશાને નમસ્કાર અહીંયા કૃપાળુજીએ કર્યા છે. હવે એના પછીનો જે છે એની અંદર પણ બીજો નમસ્કાર આવે છે. એટલે હું પહેલા વાંચું છું. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, તે જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રતિઉપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો. એમ છતાં પણ આ મારો શિષ્ય છે અથવા તો ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી. એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિભાવે નમસ્કાર હો. આખો પેરેગ્રાફ એક વાક્ય રૂપે લગભગ એમને મૂકેલો છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી એમ કરીને જે લીધું છે. એટલે જ આ શાસ્ત્ર તમારા હાથમાં નહીં હોય તો યાદ રાખવું મુશ્કેલ છે, પણ આપણે એને જરા ધીમે ધીમે લઈએ. કે જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ. જો ફરીને કૃપાળુદેવ કહે છે કે આ 6 પદ જે છે એ એનાથી તારું આત્મ સ્વરૂપ સિદ્ધ થાય છે, એટલે કે તને તારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એવું કેવી રીતે પ્રાપ્ત થયું? કે જેના વચનને અંગીકાર કરીએ. અંગીકાર કરવા એટલે હૃદયગત કરવા, આત્મસાત કરવા. કૃપાળુદેવ સત્પુરુષના વચનોને પરિણામમાં ઉતારવા, ત્યારે જ તમે એના વચન અંગીકાર કર્યા કહેવાય. જો બુદ્ધિમાં રાખીએ, યાદ રાખીએ, ગોખી નાખીએ તો અંગીકાર નથી કર્યા. અંગીકાર તો ત્યારે જ કહેવાય કે જ્યારે એ પરિણામમાં આવે, જ્યારે હૃદયના ભાવો એ વચનને અનુરૂપ થાય, એ આજ્ઞાને અનુરૂપ થાય, ત્યારે જ ખરેખર એ વચનોનો અંગીકાર કરે છે. અને એવી રીતે જો વચનનો અંગીકાર કર્યા હોય તો પછી શું થાય કે અંગીકાર કરીએ સહજમાં પ્રત્યે આપણો આત્મ સ્વરૂપ. અને એ આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ, કોઈ એક કાળ નહીં પણ સર્વકાળ, અબ હમ અમર ભય ન મરેંગે. હવે તો અમે ત્રિકાળ, હવે તો અમે અનંત કાળ સુધી પણ અમર થઈ ગયા. અને એવું જે સત્પુરુષનું યોગ બળ જે છે એ જ એમના વચનોને આત્મસાત કરે. એટલે આપણે જે ઘણી વાર બોલતા હોય ને સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો, એ બીજું કાંઈ જ નહીં પણ સત્પુરુષના વચનો એ જગતનું કલ્યાણ, એટલે કે આત્માનું કલ્યાણ. સત્પુરુષનું યોગ બળ આત્માનું કલ્યાણ ક્યારે કરે? તો કે જ્યારે જીવ એ સત્પુરુષના વચનોને અંગીકાર કરે ત્યારે. જ્યારે જીવ એ સત્પુરુષના વચનોને અનુરૂપ પોતાના પરિણામ કરે ત્યારે જ ખરેખર તમને સત્પુરુષનું યોગ બળ ફેળવું એમ કહેવાય. તો આવું કોણ કરી શકે? બધા કરી શકે કે ના? ભવ્ય જીવ હોય એ કરી શકે, મુમુક્ષુ હોય એ કરી શકે, સમીપ મુક્તિગામી જીવ હોય એ પણ કરી શકે, જિજ્ઞાસુ જીવ હોય એ પણ કરી શકે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. અને પછી તો એવી દશા આપણી આવે ત્યારે થાય. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. આવે જ્યાં એવી દશા. કઈ દશા? તો કે આગળની ગાથામાં કીધું
કઈ દશા આવવી જોઈએ કે ભાઈ કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આવી દશા આવે ત્યારે કામ થાય. જો અહીંયા કૃપાળુની આ અદભુતતા તમે જુઓ, એમની લાક્ષણિકતા જુઓ, એમની વિચક્ષણ બુદ્ધિ જુઓ. એમને એમ ન કીધું કે તમે આટલા સામાયિક કરો અને આટલા પ્રતિક્રમણ કરો અને આટલી શિબિર એટેન્ડ કરો અને તમે આવી રીતનું બધું તપ કરો ત્યારે તમને તમારી દશા એવી કહેવાય. દશાને તમે કેટલી ધર્મક્રિયા કરી એની સાથે કોઈ સીધો સંબંધ નથી. ઇનડિરેક્ટલી સંબંધ છે, કારણ કે એ સાધનો આપણને દશા લાવવામાં થોડા મદદરૂપ થાય છે. પણ દશા તો તમારી પોતે તમારે પોતાને જ લાવવાની છે. એટલે ક્રિયા એમાં ખાલી મદદરૂપ થાય છે, પણ એ ક્રિયાને જ ધર્મ માની લેવાની જે જીવ ભૂલ કરે છે. એટલા માટે કૃપાળુદેવે મૂકવું પડ્યું કે આવે જ્યાં એવી દશા ઉપર ભાર મૂકે છે. તમે કેટલા અંશે સત્પુરુષના વચનોને અંગીકાર કર્યા છે, કેટલા અંશે તમે સત્પુરુષને સમર્પણ થયા છો, કેટલા અંશે તમે તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કિયા અને સ્વાત્મ બસે એ કેટલા અંશે કર્યું છે, એ પ્રમાણે તને ફળ મળવાનું છે. ક્રિયા પ્રમાણે ફળ નથી મળવાનું. આપણે આ વાત તો એટલી બધી વાર લીધેલી છે કે બધાને ખૂબ યાદ રહી જવું જોઈએ. કૃપાળુદેવે 568ના પત્રમાં પણ કીધું છે કે બંધ મોક્ષની વ્યવસ્થા આત્માના અંતર વ્યાપાર પ્રમાણે છે, અંતરંગ દશા પ્રમાણે છે, બાહ્ય શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી. ખૂબ સરસ રીતે કૃપાળુદેવે એક જ વાક્યમાં આપણને આખા માર્ગનો મર્મ બતાવી દીધો છે કે ભાઈ તું ક્રિયા કરે એ સારી વાત છે, પણ તું એ ક્રિયા માત્રથી તું ધર્મ ન મનાવી લે. ક્રિયા એ આ બધી શુભ ક્રિયા છે એ ધર્મ તરફ આંગળી ચીંધે છે. જેમ બાળકને આપણે આંગળીથી ચંદ્ર બતાવીએ, પણ આપણે જાણીએ છીએ કે આંગળી તે ચંદ્ર નથી, પણ આંગળી જે દિશામાં ચીંધે છે ત્યાં ચંદ્ર રહેલો છે, ઉપર આકાશમાં. આંગળીમાં ચંદ્ર રહ્યો નથી. એવી જ રીતે શુભ ક્રિયારૂપ આંગળી જે છે એ તમારા આત્માના અંતરંગ પરિણામ અંતઃકરણ તરફ આંગળી ચીંધે છે. એ શુભ ક્રિયા એ અંતઃકરણ નથી, પણ શુભ ક્રિયા જેના તરફ આંગળી ચીંધે છે એ અંતઃકરણ છે. અને એ અંતઃકરણની શુદ્ધિ થાય ત્યારે જ જીવને માર્ગની પ્રાપ્તિ હોય છે. કૃપાળુદેવે આ વાત એટલી સ્પષ્ટ કરી છે પત્રાંક 631માં કે મૂળ જીવ આ સાધનો જે બતાવ્યા છે એ સાધનો જે આંગળી રૂપે છે એને જ ધર્મ માની બેસે છે અને એની પ્રગતિ ત્યાં જ અટકી જાય છે. અને એમ કરીને પછી એમણે કીધું છે કે ભાઈ એ શુભ ક્રિયા એ ધર્મ નથી, પણ એ શુભ ક્રિયા જેના તરફ આંગળી ચીંધે છે તે તત્વનું તત્વ છે અને એને આપણે પકડવાનું છે. બહુ બહુ ઊંડાણમાં એનો વિચાર કરશો તો જ તમને ખ્યાલ આવશે. પછી એમને આગળ વાત કરી છે, આપણે હવે એનાથી આગળ જઈએ. અને એ ભક્તિને નમસ્કાર કોને નમસ્કાર કરે છે? એવા સત્પુરુષને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. ભક્તિનો અર્થ પણ સમજી લેવો. ભક્તિ એટલે તમે એમની વૈયાવચ કરો એ ભક્તિ નહીં. ભક્તિ એટલે તમે ઇવન એમના કયા પ્રમાણે નિત્યક્રમ કરો એ પણ ભક્તિ નહીં. ભક્તિ એટલે તમે એમના વચનો એમની આજ્ઞા અનુસાર આચરણ કરવાના જે નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરો તો સમજવું કે તમને સત્પુરુષ પ્રત્યે ભક્તિ છે. પૂજ્ય શ્રી રાકેશભાઈ આ બાબતમાં ઘણો ખુલાસો કર્યો છે કે ભાઈ તમારે જો સદગુરુનો રાજીપો મેળવવો હોય તો તમારે એમના વચનો જેવી રીતે કયા છે, જેમ કયા છે એવી રીતે એને અંગીકાર કરો અને એ પ્રમાણે તમે તમારા પરિણામ કરો તો તમને સદગુરુનો રાજીપો મળે અને મળે છે. એટલે અહીંયા ભક્તિનો અર્થ પણ થોડો સમજી લો. હવે આપણે ત્રીજા નમસ્કારમાં જઈએ છીએ. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે.
કારણ કે ઘણા જીવો આવો પ્રશ્ન કરતા હોય છે કે ભાઈ સદગુરુને સમર્પણ થઈ જવાનું, એ રાત કહે તો રાત, દિવસ કહે તો દિવસ, એમની જ આજ્ઞામાં રહેવાનું, કે સત્પુરુષ પણ પરદ્રવ્ય છે તો તમે પરદ્રવ્યને જ આધીન થઈ જાઓ છો. અને બીજી બાજુથી નિશ્ચય તો એમ કહે છે કે તત્વત્રય પણ પરદ્રવ્ય છે અને તમારે તમારા સ્વદ્રવ્યને જ આધીન થવાનું છે, તમારે તમારા સ્વદ્રવ્યનો જ આશ્રય લેવાનો છે. તો પછી અહીંયા ભક્તિનો ઉપર આટલો બધો ભાર કેમ મૂકો, એવો પ્રશ્ન સામાન્ય રીતે મુમુક્ષુને થાય. એનો જવાબ આ પેરેગ્રાફની અંદર ત્રીજા નમસ્કારમાં કૃપાળદેવ બહુ સરસ રીતે સમજાવ્યો છે. આપણે જરા એને જોઈ લઈએ. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, નંબર 1, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય, નંબર 2, અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય, એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. ઓહો હો, કૃપાળદેવે અહીંયા બધું મૂકી દીધું છે. ખરેખર આનાથી આગળ તો કઈ જવા જેવું જ નથી. કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિનું નિરૂપણ કર્યું છે, એટલે ભક્તિ એટલે આપણે હમણાં વાત કરેલી સમર્પણ ભાવ. આત્માનંદજીએ સમર્પણ ભાવની વ્યાખ્યા એટલી સરસ કરી છે. એમને ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ એન્ડ લાઇટન્ડ સરેન્ડર. એટલે ટોટલ એટલે કોઈ પણ પ્રકારનું અંદર ભેદભાવ રાખ્યા વગર, કોઈ અપેક્ષા રાખ્યા વગર, યુનિલેટરલ, વન વે, અનકન્ડિશનલ, અને પાછું એનલાઇટન એટલે સમજણપૂર્વક. ખાલી આંધળોની જેમ નહીં, ગાડરિયા પ્રવાહની જેમ નહીં, પણ સમજણપૂર્વક જો એ કરે તો એનું નામ જ ભક્તિ. જો આ ભક્તિના જુદી જુદી રીતે કેટલી જગ્યાએ જ્ઞાની પુરુષો એના અર્થ કર્યા છે, એ જો આપણે સમજીએ ને તો ખ્યાલ આવે. એટલે આવું જયારે થાય ત્યારે તમારે ભક્તિ કોની કરવાની છે, જો આત્મા વિચાર કરશો તો સમજાશે. સત્પુરુષ, સદગુરુ કોણ છે, પેલા એ વિચાર કરો. સદગુરુ એ તમારા માટે સદગુરુ કોણ છે, તો સદગુરુનો આત્મા એ તમારો સદગુરુ છે. સદગુરુનો દેહ તે તમારો સદગુરુ નથી. એટલે તેમની દશાની ભક્તિ કરવાની છે, એમના દેહની ભક્તિ નહીં. ભલે એ દેહની ભક્તિ એની સાથે આવી જાય, આપણે એમની જે કંઈ થોડી ઘણી સેવા કરીએ, વૈયાવચ કરીએ, એ પણ બરાબર છે, પણ એ સાચી ભક્તિ, યથાર્થ ભક્તિ નથી. એ ભક્તિનું સહચરી રૂપ છે, પણ ખરેખર તો ભક્તિ કોની હોવી જોઈએ, સત્પુરુષની દશાની ભક્તિ. તો હવે દશાની ભક્તિ તો ક્યારે થાય? હમણાં રાજેશ્રી કહેતા હતા કે હવે આપણે હજી તો એમની અંતરંગ દશાને જ ન ઓળખી શકતા હોય તો આપણે કેવી રીતે એમની ભક્તિ કરવી? એટલે એમને અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું કે અનુસંધાન રૂપ ભક્તિ થવી જોઈએ. તમને એમની અંતરંગ દશાનો કંઈક અંશે ખ્યાલ આવવો જોઈએ, તો જ તમે ખરે સહુગુરુ જોગ આપણે ગયા બુધવારે લીધેલું, સદગુરુ યોગ, અનુસંધાન, ગુરુદેવના અંતરંગ દશાની સાથે અનુસંધાન થવું, એનું નામ જ સદગુરુ યોગ, અને એ જ સદગુરુની ભક્તિ. તો કે એવી જો અંતરંગ દશાને તમે ઓળખો તો શું એમને કીધું, જો અહીંયા લખો કે જે ભક્તિને પ્રાપ્ત થવાથી, એટલે જેની આવી દશા થઈ હોય, આવે જ્યાં એવી દશા, એટલે આપણે જેની કશાયની ઉપશાંતતા થઈ હોય, થોડી ઘણી કશાયની મંદતા થઈ હોય, કઈ નાની નાની બાબતમાં ઉકળી ન જતો હોય, કંઈક થાય ને તરત જ એમ કે આવી જા લડવા. અને અમેરિકામાં કહેવત છે ને કે હી ઇઝ ઓલવેઝ વિથ અ ચિપ્સ ઓન હિઝ શોલ્ડર, એટલે એ તો લડવા માટે જ તૈયાર હોય. એવી દશા નહીં, પણ શાંત થયો હોય, થોડી કશાયની મંદતા થઈ હોય, કંઈક પણ પ્રતિકૂળ થાય તો એમાં થોડી ઘણી શાંતિ રાખી શકતો હોય, એવી કશાયની મંદતા થઈ હોય. એટલું જ નહીં, માત્ર મોક્ષ અભિલાષ, બીજી બધી ઈચ્છાઓને ગૌણ કરી મારે એક માત્ર મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મારે એક માત્ર આત્માની પ્રાપ્તિ કરવી છે, એનું નામ જ આત્મલક્ષ. હમણાં સવાલ થયેલો કે આત્મલક્ષ ખરેખર કોને કહેવું, તો એની આ
બીજી વ્યાખ્યા રાજેશ્રી પ્રભુ એ છે કે આપણી જેટલી સાંસારિક ઈચ્છા છે, ઘર ચલાવવો, વ્યવહાર, પોતાના કુટુંબનું ધ્યાન રાખવું, રસોઈ વગેરે કરવી, કે પતિ હોય તો જોબ કરવી, કે બધું, એ બધી જવાબદારી, કર્તવ્ય અને ફરજરૂપ જવાબદારી, કર્તવ્ય અને ફરજરૂપ જે ઈચ્છાઓ છે એને ગૌણ કરી એક માત્ર મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાને મુખ્ય કરે તો સમજવું કે એને આત્મલક્ષ બંધાયું છે. હવે એ બાબતનો થોડો વિચાર કરવો, કારણ કે કહેવામાં તો બહુ સહેલું છે કે ભાઈ અમને તો આત્મલક્ષ છે, અમે તો બધું જે કંઈ કરીએ છીએ આત્મા માટે જ કરીએ છીએ, પણ આપણે આપણી પ્રાયોરિટી ક્યાં હોય છે ક્યારે ખબર પડે કે જ્યારે સમયની કંઈક મારામારી હોય ત્યારે તમે પ્રાયોરિટી ક્યાં મૂકો છો અને કાપ તમે ક્યાં મૂકો છો, વેર યુ ડુ ધ કટિંગ, એના ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ તમારું લક્ષ્ય ક્યાં છે. જો કર્તવ્ય અને ફરજની અંદર સમયની મારામારી હોય અને એને લઈને પહેલો કાપ ધર્મ ઉપર આવતો હોય, સત્સંગ ઉપર આવતો હોય, સ્વાધ્યાય ઉપર આવતો હોય, તો સમજવું કે માત્ર મોક્ષ અભિલાષ બિલકુલ છે નહીં. બિલકુલ, થોડુંક જરા આકરા શબ્દોમાં કહું છું, પણ ખરેખર વિચાર કરજો કે માત્ર મોક્ષ અભિલાષ કોઈ ને કોઈ રીતે, કૃપાળદેવે એક વચનામૃતમાં લખ્યું છે કે મુમુક્ષુ જીવ હોય છે એ કોઈ પણ રીતે સત્સંગ કરવાનો અને સ્વાધ્યાય કરવાનો સમય કાઢી લે છે, અને જો એ ન કાઢી શકે તો સમજવું કે એટલો એનો પ્રમાદ છે, એટલી એની માત્ર મોક્ષ અભિલાષની કચાશ છે, અને કચાશ છે ત્યાં ખટાશ છે, અને ખટાશ છે ત્યાં પછી કામ થતું નથી. કારણ કે ખટાશમાં શું થાય, દૂધનું દહીં ના થાય, દૂધ ફાટી જાય, અને એ ફાટેલું દૂધ, બગડી ગયેલું દૂધ તો છાશ પણ, એનાથી તો છાશ પણ ન બને. એટલે આત્મલક્ષ અને એ જો બંધાયું હોય તો જ કામ થવાનું છે. અને જો એ એવી દશા થોડી આવેલી હોય તો તમને આત્માની ચેષ્ટા, અહીંયા કૃપાળદેવ શું લખે છે કે સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. બહુ સરસ વાત કરી છે કે સદગુરુની ચેષ્ટા તમને કેવી રીતે તમને દેખાય, તો કે તમને એમની ચર્યા તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે પોતે સાક્ષી ભાવમાં જ રહે છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જ રહે છે, પોતાની જાણવાની ક્રિયા ઉપર જ ભાર મૂકે છે. કોઈ રીતે એમનામાં બહુ આકુલતા આવી, વ્યાકુલતા આવી, ચિંતાતુર દેખાયા એવું દેખાતું નથી. એટલે આવી એમની આત્માની ચેષ્ટા જોઈને આપણી વૃત્તિ પણ એ બાજુ વળે, અને શિષ્યનો ઉપયોગ છે એવી એમની અંતરંગ દશાના આ લક્ષમાં લે. જ્યારે અજ્ઞાનીજી શું કરે છે કે જે સદગુરુ કરતા હોય ને એને લક્ષમાં લે, અને એને લઈને ઘણા જીવો સદગુરુથી વિમુખ થઈ જાય છે. નરસિંહ મહેતાએ કેટલું સરસ કીધું છે, મારું ગાયું ગાશે તે જાજા ગોદા ખાશે, મારું કહ્યું કરશે તે વહેલો વૈકુંઠ જશે. સત્પુરુષે જે કહેલું હોય તે જ આપણે કરવું. સત્પુરુષ જે કંઈ કરતા હોય એના ઉપર આપણે લક્ષ્ય આપવું નહીં. ઘણા લોકો બધા આવું સદગુરુની બહારની ચર્યા પ્રમાણે કે ભાઈ આ તો જ્ઞાની કેવી રીતે હોઈ શકે, આ તો પરણિત છે, એમને તો બાળકો છે, એ તો હીરામોતીનો ધંધો કરે છે, એ તો બધા દેશ પરદેશ જાય છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણો. જે જીવ સદગુરુની ચર્યાને ધ્યાનમાં રાખે એ જીવ પોતે પોતાથી પોતા વડે છેતરાય છે. નરસિંહ મહેતાએ પણ એ જ કીધું, એમને જે આજ્ઞા આપી હોય એ આજ્ઞા ઉપર આપણે લક્ષ બાંધવું. હા, પહેલા નક્કી કરી લેવું કે આ જ્ઞાની છે કે નહીં, એના માટે થોડો બુદ્ધિનો ઉપયોગ પણ કરવો પડે. પણ એકવાર નક્કી કરી લીધું હોય કે આ સદગુરુ છે, પછી તમારે સમર્પણ ભાવ લાવીને એમને જે આજ્ઞા આપી હોય એ આજ્ઞામાં રહેવાનો જ તમારો પુરુષાર્થ હોવો ઘટે. અપૂર્વ ગુણ, પછી આગળ એમ કહે છે કે અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય. તો અપૂર્વ ગુણ કયો કહેવો? બહુ સરસ વાત છે આ, કારણ કે આત્માના ગુણો તો અનંત છે. પ્રદીપભાઈ સમજજો, આત્માના ગુણો અનંત છે, પણ એ ગુણમાં એક ગુણ છે અપૂર્વ ગુણ છે. આમ તો બધા જ્ઞાન દર્શન બધા અપૂર્વ છે, પણ
એક ગુણ છે એ તો અદ્ભુત છે, કયો સમ્યક્ત્વ. કારણ કે સમ્યક્ત્વ ગુણ આવે એટલે બધા ગુણો આંશિક શુદ્ધતા થાય. સર્વ ગુણાંશ એ સમ્યક્ત્વ. જેવું સમ્યક્ત્વનું બિરુદ લાગે, જેમ કે ક્ષમા હોય અને એના સમ્યક્ત્વ રૂપની ક્ષમા એટલે ઉત્તમ ક્ષમા થઈ જાય. સમ્યક્ત્વ રૂપની આર્જવ એટલે ઉત્તમ આર્જવ. સમ્યક્ત્વ સહિતની માર્દવ સરળતા એટલે ઉત્તમ સરળતા. સમ્યક્ત્વ સહિતનો સંતોષ એટલે ઉત્તમ સંતોષ. જે 10 લક્ષણા ધર્મમાં ઉત્તમ શબ્દ મૂક્યો છે ને એ સમ્યક્ત્વનું સૂચક છે. આ સમ્યક્ત્વ ગુણ છે એ અપૂર્વ ગુણ છે. એ તમને અંદર દ્રષ્ટિગોચર થાય. અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય. કઈ રીતે કે ભાઈ તમે કૃપાળુ સદગુરુને શાંત ભાવમાં જ જોઈશો, તમે સદગુરુને સાક્ષી ભાવમાં જ જોશો. એમને કંઈ પણ બને કે ન બને એ એની સાથે જાણે લેપાતા ન હોય, એનાથી નિર્લેપ રહેતા હોય એવું તમને સ્પષ્ટ દેખાય. અને એ જ એમના અપૂર્વ ગુણનું દ્રષ્ટિગોચર થવું છે. અને જો એ થાય તો સ્વચ્છંદ મટે. કોનો સ્વચ્છંદ મટે? જ્ઞાનીનો નહીં. જ્ઞાનીએ તો સ્વચ્છંદ મટાડ્યો જ છે, એટલે તો એ જ્ઞાની થયા છે. આપણો સ્વચ્છંદ મટે. કારણ કે આપણને પછી ખ્યાલ આવે કે આ સાક્ષી ભાવ જે છે એ જ પ્રજ્ઞા ભાવ છે, એ જ પ્રજ્ઞા છે. અને એ પ્રજ્ઞાથી જ કાર્ય થાય છે. એ પ્રજ્ઞા જ મને છેક મોક્ષ સુધી લઈ જનાર છે. સમયસારમાં પણ ગાથા આવે છે ને, મને બરાબર એક્ઝેક્ટલી, પણ પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે ચેતનારો તે જ હું, બાકી બધા પર ભાવ તે સૌ મુજ થકી પર જાણવા. જે આ પ્રજ્ઞા જે છે કે જે મને સાક્ષી ભાવમાં રાખે છે અને ચેતાવે છે, એટલે કે મને હું જાણવારૂપ ક્રિયા જ કરે છે, એ જ હું છું. બાકીના બધા ભાવ એ પર ભાવ છે મારાથી. સમયસારમાં વાત જુઓ, તમે કૃપાળુદેવની વાત જુઓ, આનંદગંજીની જુઓ, હરિભદ્રસુરીની જુઓ, યશો વિજયજીની જુઓ, તો બધા એનો સાર એક જ હોય. 1000 જ્ઞાનીના અભિપ્રાય અને 1000 જ્ઞાનીની આજ્ઞામાં તમે જો ઊંડા ઉતરો તો એની અંદર તમને એકરૂપતા દેખાય. બહારથી આજ્ઞા થોડી જુદી જુદી ભાસતી હોય, પણ તમે એનો જો આશય પકડશો તો એ બધી આજ્ઞામાં એકરૂપતા હોય. અને ત્યારે જ અને 1000 અજ્ઞાનીને ભેગા કરો તો બધા એના જુદા જુદા મત હોય, અને કોઈ રીતે એમને એક પણ એમના એ માન્ય થાય નહીં. અને એનાથી પણ આગળ કીધું, અને સહેજે આત્મબોધ થાય. જો આ ભક્તિનું મહાત્મ્ય તો જુઓ, એટલા માટે તો કૃપાળુદેવે કીધું કે આ કાળમાં ભક્તિ માર્ગ સર્વોપરી માર્ગ છે. પણ સાથે એ યાદ રાખો કે કઈ ભક્તિ ખાલી એમની દેહની સેવા કરવી એ ભક્તિ નહીં. આપણે જે એમને આજ્ઞામાં રહીને તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કે આન સ્વાત્મ બસે, ત્યારે સમજો કે મારી ભક્તિ એમના પ્રત્યે સાચી અને યથાર્થ છે. તો સહેજે આત્મબોધ થાય. બોલો, આત્મબોધ એટલે આત્મદર્શન, આત્મજ્ઞાન. જુઓ, ત્રણ કોઈ જગ્યાએ બધી જુદી જુદી જગ્યાએ 3 વસ્તુ કહેતા છે. કોઈ જગ્યાએ આત્માનુભૂતિ કહે, આત્માની અનુભૂતિ. કોઈ જગ્યાએ આત્મબોધ કહે, કોઈ જગ્યાએ આત્મદર્શન કહે. આત્મદર્શન જયારે કહે ત્યારે એ શ્રદ્ધા ગુણની અપેક્ષાએ કીધું છે, દર્શન ગુણની અપેક્ષાએ કીધું છે એમ સમજવું. આત્મબોધ કહે ત્યારે સમ્યક જ્ઞાનની અપેક્ષાએ કીધું છે એમ સમજવું. અને આત્માની અનુભૂતિ કહે, અનુભૂતિ છે ચારિત્રનો પર્યાય છે. એટલે આમ તો તમે જુઓ તો 3 વસ્તુ એક જ છે. તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ભલે સમજાવવા માટે જ્ઞાનની વ્યાખ્યા કરી, દર્શનની વ્યાખ્યા કરી, ચારિત્ર્યની વ્યાખ્યા કરી, પણ જ્યારે તું એને અનુભવમાં લઈશ, જ્યારે તું ખરેખર એ ઉપયોગને આચરણમાં મૂકીશ, ત્યારે તે 3 અભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મારૂપ, ત્યારે જ ખરેખર કામ થાય છે. એટલે અહીંયા એ જ વાત કરી કે પહેલા તારી સ્વચ્છંદ જાય એટલે કે આત્મદર્શન, સહેજે આત્મબોધ થાય એટલે કે આત્મજ્ઞાન, અને પછી એ રીતના પરિણામ થાય, એ જ આપણું ચારિત્ર. એટલે આ 3 વસ્તુ એક સમયે સાથે જ હોય છે. સમજાવવા માટે ભેદ કરેલા છે. બાકી આમ તો પરમાર્થથી 3 અભેદ છે. કઈ રીતે?
આત્મામાં 3 ગુણો નથી. કેટલા ગુણો છે? અનંત ગુણો છે. અને એ અનંત ગુણાત્મક આત્મા છે. અને એ અનંત ગુણોની એકરૂપતા છે. એટલા માટે તેને એકરૂપ અખંડ કીધો છે. બધા ગુણ જુદા જુદા છે અને પછી ભેગા કરીને આત્મા બનાવ્યો છે એમ નથી. એટલે આ 3 ગુણ જ અભેદ રૂપે છે એમ નથી, પણ અનંત ગુણો અભેદ રૂપે એકબીજાની સાથે સંકળાઈને રહેલા છે. એટલા માટે જ સમ્યક દર્શન થાય ત્યારે કૃપાળદેવે શું કીધું? સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ થયું અને તમારા અનંત ગુણોની આંશિક શુદ્ધતા થઈ ગઈ. તમારે પછી એક ગુણને શુદ્ધ કરવાના છે એવું ન રહ્યું. એટલું સમ્યક્ત્વનું મહત્વ છે. હવે આપણે એના પછી અને જો કેવી રીતે નમસ્કાર કર્યા કે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. ફરી ફરી અને ત્રિકાળ, 3 કાળ, એટલે કે એક ધારો ધારાવાહી નિરંતર. આ વાત જેમ જેમ આપણે વધારે વિચાર કરીએ ને એમ જ બેસશે. અત્યારે જે આપણે થોડો વિચાર કરીએ છીએ એ હકીકતમાં તમારા બધાના માટે શું છે? એ અવગ્રહ છે, મતિ જ્ઞાન છે. તમે એના પર વિચાર કરશો, ઈહા એટલે કે જિજ્ઞાસાપૂર્વક એના પર થોડો વિચાર કરશો તો તમને થોડું વિચાર બળ પ્રગટશે, જિજ્ઞાસા બળ પ્રગટશે. અને પછી એના પર વધારે ચિંતન ને મનન કરશો ત્યારે હવાય પાક્કો નિર્ણય, દઢ નિર્ણય થશે કે આમ જ છે વસ્તુનું સ્વરૂપ, અને એનું નામ જ અવાય. અને એમાં વૈરાગ્ય બળ પણ છે અને ધ્યાન બળ પણ છે. અને એને પછી ધારણામાં લે ત્યારે તે જ્ઞાન, તે બોધ ઉદય પ્રસંગે કામમાં આવશે. એટલે કે ઉદય પ્રસંગે હાજર થશે. મોટા ભાગના જીવોને ઉદય પ્રસંગે સદગુરુના વચનો બોધ એમને લક્ષમાં નથી આવતો, યાદ નથી આવતા. એનું એક જ કારણ કે શ્રવણ કર્યા પછી એના ઉપર એ ઈહા, અવાય કે ધારણા કે સ્મૃતિ રૂપે એ ગ્રહણ કરતો નથી. આચાર્ય યશોવિજયજી એને બીજી રીતે મૂક્યું છે કે મુમુક્ષુ જીવ જે હોય છે એ સદગુરુના બોધને અસ્તિત્વના લેવલે ગ્રહણ કરે. અસ્તિત્વ એટલે ભાવ, પરમ તારણ્યનું ભાવ એ અસ્તિત્વ. અને એ ભાવનાના લેવલે ગ્રહણ કરે. ખાલી કાનથી નહીં, ખાલી મનથી નહીં, ખાલી બુદ્ધિથી નહીં, પણ એ બધાથી પર થઈને હૃદયના ભાવે એ સદગુરુના બોધને જે ગ્રહણ કરે એનો આત્મા ત્વરિતમાં ત્વરિત નિર્મળ થઈને પોતાના સ્વભાવને પામી જાય છે. એના પછી જે છે એ છેલ્લું એ આપણે હવે લઈએ છીએ. એટલે આ કેટલા જો નમસ્કાર મેં કર્યા છે ને, જો એમને બહુ સરસ છે કે સત્પુરુષને નમસ્કાર પ્રથમ, તેમનો ઉપકાર વિચારીને કર્યા પછી એ અપૂર્વ ઉપકાર. પાછો ઉપકાર તો કર્યો કૃપાળદેવે કે સત્પુરુષોએ, પણ કેવી રીતે ઉપકાર કર્યો? બદલાની ઈચ્છા રાખ્યા વિના તેમ વિચારીને પાછા બીજા નમસ્કાર કર્યા. એનાથી પણ આગળ પછી સત્પુરુષોએ મોક્ષને આપનારી એવી સદગુરુની ભક્તિ પણ આપી. તેથી ઉપકાર માન્યો અને એને લઈને એને પણ ભક્તિને પણ નમસ્કાર કર્યા, સત્પુરુષને પણ નમસ્કાર કર્યા, સત્પુરુષ ભક્તિને પણ નમસ્કાર કર્યા. અને હવે આ ચોથી વાત બહુ સરસ છે અને એ થોડુંક જરા એની અંદર દ્રવ્યાની યોગ છે અને આપણે અંશે સમજવાનો પ્રયત્ન કરીશું. સમય છે કે હજી છે 9:35 બરાબર. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એટલે કૃપાળદેવે પહેલા તો અહીંયા માન્ય કર્યું કે આ હુંડાવ સુકાની કાળમાં આગમમાં પ્રભુ શ્રી મહાવીરથી માંડીને બધાએ જે કહ્યું છે કે આ કાળમાં મોક્ષ સંપૂર્ણ મોક્ષ નથી, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી. તો એ એમને માન્ય રાખ્યું અને એ પહેલા મૂક્યું કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે,
મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. 2 વાર નમસ્કાર કીધા, અને એ પણ કેવી રીતે? સર્વોત્કૃષ્ટ ભક્તિએ સત્પુરુષના ઉપકારને નમસ્કાર. આ પેરેગ્રાફ જે નથી સમજતા હોતા એમને ઘણીવાર બધી આશંકા થતી હોય છે કે ભાઈ એક બાજુથી કહે છે કે ભાઈ આ કાળમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ છે નહીં, અને પાછા તરત જ લખે છે કે ભાઈ તેમ છતાં પણ શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન થયું છે. એટલું જ નહીં, પણ વિચાર દશાએ પણ કેવળ જ્ઞાન થયું છે, ત્યાં સુધી લીધું કૃપાળજી. અને એનાથી આગળ ગયા હતા ઈચ્છા દશાએ પણ કેવળ જ્ઞાન થયું છે, થશે નહીં, થયું છે. તો આ સ્વાભાવિક રીતે જીવને થોડી શંકા થાય. આપણે એના ઉપર બ્રહ્મચારીજી શું કહે છે આપણે વાંચીએ અને એની સાથે એના ઉપર થોડો આપણે વિચાર કરીશું. રમેશભાઈ, હેલો રમેશભાઈ. જી બોલો. અહીંયા આપણે કેવળ જ્ઞાન કઈ રીતે લેવાનું? સર્વજ્ઞતા આવે એ રીતનું કે કેવળ જ્ઞાન? એટલે એ હવે આપણે જે હું વાંચું છું ને એ વિવેચન ની અંદર એનો ખુલાસો આવે છે. જરા તમે ધ્યાનથી સાંભળજો, બહુ સરસ છે એનો ખુલાસો, તમને ખ્યાલમાં આવી જશે હું કહીશ. એટલે જો કે અત્યારે આત્મામાં કેવળ જ્ઞાન વ્યક્તિ રૂપે પ્રગટ થયું નથી, તો પણ જો અહીંયા બ્રહ્મચારીજી સમજાવે છે કે તો પણ શ્રુત કેવળી દ્વારા, જેમ શ્રુત દ્વારા કેવળીને જણાય તે સર્વ જાણી શકે છે. આપણા શાસ્ત્રમાં જ આગમમાં જ તીર્થંકર ભગવંતોએ અને જ્ઞાની પુરુષોએ લખેલી વાત છે મહેન્દ્રભાઈ કે શ્રુત કેવળી. તો શ્રુત કેવળી કોણ? તો કે જેને ભગવાન જેટલું જાણે છે એટલું. હા, એટલે શ્રુત કેવળી એટલે જેને કેવળ જ્ઞાન થયું છે એ નહીં. હા, એટલે સાંભળો, એટલે પણ જેમનું શ્રુત જ્ઞાન સંપૂર્ણ છે અને એ શ્રુત દ્વારા જે કઈ કેવળીને જણાય છે પ્રત્યક્ષ, એ પોતાને પરોક્ષ રીતે અનુમાનથી પણ જાણી શકે છે. એટલા માટે એમને શ્રુત કેવળી કહ્યા, કેવળી કીધા. કારણ કે શ્રુતથી પણ એ જાણી શકે છે. ભલે સર્વજ્ઞ ભગવાન છે, એ પોતાની કેવળ જ્ઞાનની પર્યાયમાં એક સમયમાં લોકાલોકને જાણી શકે છે પ્રત્યક્ષ. હવે અહીંયા શ્રુત કેવળીને પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. પણ તેમ છતાં એ પરોક્ષ પણ એમનું અનુમાન સાચું છે. એ અનુમાન કઈ ખોટું છે ને હવે એમને કેવળ જ્ઞાન થયા ત્યારે ખ્યાલ આવે કે ભાઈ હું જે આમ શ્રુતમાં જોતો તે બરાબર નહોતું, આમ છે, એમ નથી. કેવળ જ્ઞાન થાય ત્યારે એ જ પરોક્ષ જ્ઞાન હવે પ્રત્યક્ષ થાય છે તો એ ખ્યાલ આવે. હવે જો એટલે આપણે હવે એ રીતે વિચાર કરશો ને, તેમને કીધું કે જેમ શ્રુત કેવળીને શ્રુત દ્વારા કેવળીને જણાય એવું બધું જ સર્વ જાણી શકે છે, તેવી રીતે સત્પુરુષના વચનરૂપ શ્રુતના વિચારથી મારા આત્મામાં કેવળ જ્ઞાન શક્તિપણે છે એમ સ્પષ્ટ જણાય છે. જો અહીંયા કેટલી સરસ સ્પષ્ટતા કરી કે એમને આ બીજનો ચંદ્રમાં જોયો મહેન્દ્રભાઈ, એટલે હજી એમને પૂર્ણ ચંદ્રમાં જોયો નથી જીવે, પણ એમને ખાતરી થઈ ગઈ કે આ બીજનો ચંદ્રમાં થયો છે તો ભલે આજે નહીં તો કાલે ક્રમે કરીને એ પૂર્ણ ચંદ્રમાં થવાનો છે. એવી મારા આત્મામાં કેવળ જ્ઞાનની શક્તિ છે એમ એમને જાણી લીધું. ખ્યાલ આવ્યો તમને? અને એ જાણવાની અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ, વિચાર દશાએ એમને કેવળ જ્ઞાન થયું એમ કહી શકાય. જેમ કારણમાં કાર્યનો આરોપ કરીને આપણે કહીએ છીએ ને, એટલે એ કઈ રીતે કે જો કૃપાળદેવે કીધું છે કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્થે સદગુરુ લક્ષ સમકિત તેને ભાગ્યું. કેવી રીતે ભાગ્યું સમકિત? હજી થયું નથી પણ ભાગ્યું. કેવી રીતે? કારણ ગણી પ્રત્યક્ષ. કે અત્યારે જે કારણ જે મુમુક્ષ જીવ આપી રહ્યો છે એ કારણ એટલું સચોટ છે, એટલું પ્રત્યક્ષ છે
કે અમે અમારા જ્ઞાનમાં જાણીએ છીએ કે આ કારણથી કાર્ય નિપજવાનું છે, અને એ કાર્ય નિપજવાનું છે એટલે અમે ભૂત નૈગમનયની અપેક્ષાએ એમ કહીએ છીએ કે ભાઈ એને અમે સંપિત કહી દઈએ છીએ. આપણે વ્યવહારમાં પણ એવું નથી કરતા. મારા બનેવી જે છે હેમંત કુમાર, જે ઇન્ડિયામાં, એમને જેવું MBBS ને એડમિશન મળી ગયું અને હજી પહેલું વર્ષ કરીને ઘરે વેકેશનમાં આવે છે ને બધા શું કહે, આવો ડોક્ટર સાહેબ. હવે ડોક્ટર સાહેબ તો થયા નથી, હજી તો MBBS ના પહેલા વર્ષમાં બધું ભણવાનું જ ચાલુ છે. તેમ છતાં પણ MBBS માં એડમિશન મળી ગયું છે અને એ એમનો અભ્યાસ ચાલુ રાખશે તો 3-4 વર્ષ પછી એમને MBBS ની ડિગ્રી મળશે અને ડોક્ટર થશે. એ અપેક્ષાએ લોકો એમને કહે આવો ડોક્ટર સાહેબ, મસ્ત ખાલી વાતમાં એક ઉપચાર. બરાબર. એવી રીતે જેને સમ્યક દર્શન થયું એને બીજનો ચંદ્રમા પ્રગટી ગયો, અને એ બીજના ચંદ્રમાની અંદર એ સમ્યક દ્રષ્ટિ જીવને ખ્યાલમાં આવી ગયું કે મારું શુદ્ધ સ્વરૂપ કેવું છે, અથવા તો મને જયારે કેવળ જ્ઞાન થશે અને સંપૂર્ણ રીતે ચારેય ઘાતી કર્મનો ક્ષય થશે ત્યારે એ જે શુદ્ધ જ્ઞાન પ્રગટ છે એ શુદ્ધ જ્ઞાનની અમને આંશિક અનુભૂતિ થઈ ગઈ. અને એને લઈને એમ કીધું કે શ્રદ્ધા પણ હવે અમને પાક્કી શ્રદ્ધા થઈ ગઈ કે અમને આવું જ કેવળ જ્ઞાન પ્રગટવાનું છે. એટલે શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન કીધું. જો અહીંયા હવે બ્રહ્મચારી જે કહે છે ને એ હું વાંચ્યું છે એટલે તમને ખ્યાલ છે. સંકિત થતા શ્રદ્ધા શુદ્ધ સ્વરૂપની જ છે, એટલે ત્યાં કેવળ જ્ઞાન અંશે પ્રગટ થયું છે એમ કહી શકાય. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, આત્માનો સંકિત ગુણ પ્રગટ્યો તે ગુણ આત્માના અનંત ગુણોને એક સરખો પ્રકાશનારો છે. ભલે અત્યારે અંશે પ્રકાશે છે પણ પછી એ પ્રકાશે તો એક સરખું. એટલે તેથી તે દ્વારા અંશે બધા ગુણ પ્રગટ થયા. સર્વ ગુણાસ્ત સમ્યક એટલે બધા ગુણો ઉપર એનો પ્રકાશ પડ્યો, અને બધા ગુણોની આંશિક શુદ્ધિ એટલે કેવળ જ્ઞાનનો અંશ આવી ગયો કે નહીં. જો કેવળ જ્ઞાન ક્યારે કે બધા જ્ઞાન શુદ્ધ થાય ત્યારે, બરાબર ને? તો અત્યારે બધા જ્ઞાન શુદ્ધ આંશિક તો થયા, એટલે એ આંશિક શુદ્ધિને અંશે કેવળ જ્ઞાન પ્રગટ્યું છે એમ કહીને ભવિષ્યમાં એ જ કેવળ જ્ઞાન પૂર્ણ સ્વરૂપે પ્રગટવાનું છે એવી શ્રદ્ધા જે એમને પ્રગટી એ અપેક્ષાએ એમને એમ કીધું કે શ્રદ્ધા અપેક્ષાએ અમને કેવળ જ્ઞાન થયું છે. હવે વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે એ સમજાવે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો પછી પણ તેના જ વિચાર આવ્યા કરે. જેમ વાઘ હોય એને મનુષ્યનું લોહી ચાખી લીધું હોય, પછી ભલે એ કદાચ ભૂખો થયો હોય અને એને કોઈ મનુષ્ય ન મળે તો એ કંઈ પણ કોઈ બીજો જનાવર મરી ગયેલું હોય એને કંઈ થોડું ઘણું માંસ હોય એ ખાઈ લે, પણ એને એના વિચારમાં તો શું હોય કે મારે ગમે એમ કરીને મરણિયા થઈને મનુષ્યના લોહીને જ ખરેખર ચાખવું છે, એનો સ્વાદ લેવો છે. એવી રીતે જેને શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન થયો છે એ તો હવે એક તું બસ હવે એની જ લગન લાગી હોય કે હવે તો મારે મારા આત્મ સ્વરૂપને પૂર્ણ કરવું જ છે. અને એ જે વિચાર દશાની અંદર તમને એના જ વિચારમાં તમે રહો છો એ અપેક્ષાએ એ વિચાર દશા તમને સંપૂર્ણ કેવળ જ્ઞાન સુધી લઈ જશે. એટલે એ અપેક્ષાએ એ વિચાર દશાને વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો પછી તેના જ વિચાર આવ્યા કરે. કોઈ વસ્તુની તીવ્ર ઈચ્છા હોય તે મળે તો જીવને તેના જ વિચાર આવ્યા કરે, તેને લક્ષીને જ બધું પ્રવર્તન કરે. તેમ અહીં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ શ્રદ્ધા પ્રાણે થઈ, તેથી હવે તે જ સ્વરૂપનો એને વિચાર આવે છે. હવે તો એને લગ્ન લાગી ગઈ છે, બ્રાહ્મી વેદ ના થાય, હવે તો તું બસ હવે એના સિવાય મારે બીજું કઈ જોઈતું જ નથી. અને એ વિચાર એવો એના સતત ધારાવાહી રહે છે. એ અપેક્ષાએ કૃપાળુદેવે એમ કહ્યું કે એને નૈગમનયની અપેક્ષાએ વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું એમ અમે કહીએ છીએ. ખ્યાલ આવ્યો મહેન્દ્રભાઈ? હજી સમજાઈ ગયું. અને પછી ઈચ્છા દશાએ કીધું છે સમજાવ્યું કે ઈચ્છા પણ તેની જ સતત રહ્યા કરે.
સમ્યક્ત્વી જીવને સંસારની હવે કોઈ ઈચ્છા હોય નહીં. ભલે એ વિષય ઉદય પ્રયોગ હોય એને વ્યવહાર એનો જે કે હોય એ પૂરો કરે, કર્તવ્યને ફરજ એના પૂરા કરે, અને એ જે કર્મ હજી ઉદયમાં આવે છે એને એ વેગી લે, ભોગવી લે, પણ તેમ છતાં એ ઈચ્છાપૂર્વકનું એમનું પ્રવર્તન ન હોય. સમ્યક્ત્વી જીવને સંસારની કઈ ઈચ્છા ન હોય, એક શુદ્ધાત્માનો વિચાર અને તેની જ ઈચ્છા હોય. એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી તો સર્વ આત્મામાં કેવળ જ્ઞાન છે, સર્વ જીવ છે સિદ્ધસમ. હમણાં મહેન્દ્રભાઈ અમે વિચાર કરતા હતા અને એની અંદર એક વાત આવેલી કે જ્ઞાની પુરુષ જે હોય એ નદીને જોવે કે સૂર્યોદયને જોવે તો કોઈ સ્ત્રીને જોવે તો કોઈ પદાર્થને જોવે, ચેતન કે જળ, તો એ જ્ઞાની એમ કહે છે કે અમને તો આ નદીએ નથી દેખાતી, અમને તો જ્ઞાન જ દેખાય છે, અમને તો સૂર્ય નથી દેખાતો, અમને તો જ્ઞાન જ જણાય છે. તો વિચાર થવો જોઈએ કે આટલું સ્પષ્ટ એમ કે નદીને જોવે છે, સૂર્યોદયને જોવે છે, તેમ છતાં કેમ એમ કહે છે કે અમને તો જ્ઞાન જ જણાય છે? કારણ કે આપણને જે કંઈ જ્ઞાન થાય છે એ જ્ઞેય મિશ્રિત જ્ઞાન હોય છે. આ થોડું સમજવા જેવું છે. જ્ઞેય એટલે પર પદાર્થ, કે ભાઈ હું મહેન્દ્રભાઈને જાણું છું, હું કેમિકલ એન્જિનિયરિંગનું બધું જાણું છું, હું 3 બાળકોનો પિતા છું એ હું જાણું છું, હું આનો પતિ છું એ હું જાણું છું. એટલે આ બધું ભલે જ્ઞેયો બધા ભલે બદલાય, પણ એ બધામાં જાણવા રૂપ સ્વભાવ તો એક જ છે. જાણવા રૂપ સ્વભાવ બદલાતો નથી. અને જ્ઞાનીની દ્રષ્ટિએ જાણવા રૂપ સ્વભાવ ઉપર હોય છે. આ થોડીક માર્મિક વાત છે, જેને બેસશે એને બેસશે, વિચાર કરશો એને જ આ બેસશે. બાકી એમ થશે કે આ બધી જરા ભદ્ર જેવું લાગે છે કે ભાઈ જ્યારે પણ આપણે કોઈ પણ પર વસ્તુની સામે નજર કરીએ, ટીવી હોય કે ખાવાનો હોય ટેબલ ઉપર કે કંઈ પણ, ત્યારે એ જ્ઞેય ઉપર દ્રષ્ટિ નહીં કરતા એ જ્ઞેય મને મારા જ્ઞાનમાં જણાય છે એમ જેની જાણનારની જણાવવા ઉપરની દ્રષ્ટિ હોય એને એમ કહેવાનો અધિકાર છે કે મને આ આહાર દેખાતો નથી, મને તો એમાં પણ મારું જ્ઞાન જ જણાય છે. કારણ કે આહાર જે છે એ જ્ઞેય રૂપે મારા જ્ઞાનમાં પ્રકાશે છે, અને એ જ્ઞાન તે હું છું. આહારનું પ્રતિબિંબ મારા જ્ઞાનમાં પડે છે એ હું નથી. સ્ત્રીનું પ્રતિબિંબ મારા જ્ઞાનમાં પડે છે એ હું નથી. સૂર્યોદયનું પ્રતિબિંબ મારા જ્ઞાનમાં પડે છે અને મને દેખાય છે એ હું નથી. પણ એ સૂર્યોદયને જાણનાર જ્ઞાન તે હું છું. એ નદીને જાણનાર કે આ નદી છે એ એવું જ્ઞાન, એવું જાણવું એ હું છું. એટલે જ્ઞાની પુરુષો તો કંઈક અમને તો હવે દરેક બાબતમાં, દરેક વસ્તુમાં, દરેક પદાર્થમાં, જળ કે ચેતન, અમને તો અમારું જ્ઞાન જ જણાય છે. જો આ જ્ઞાનીની દશા જરા આટલી ઉપરની આગળની વધતી દશા થાય ત્યારે એમની દ્રષ્ટિ એટલી બધી દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ હોય કે દરેક અવસ્થામાં એમને પોતાનો જ્ઞાન સ્વભાવ જ દ્રષ્ટિમાં આવે, અને પર્યાય સ્વભાવ કે જે જ્ઞાનમાં પ્રતિભાસે છે બધી બહારની પર વસ્તુ એ બધી ગૌણ થઈ જાય. અને આવું ન થઈ શકે એમ પણ નથી. આપણો બધાનો અનુભવ છે કે જે જીવ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલતી હોય અને એ ફાઇનલ હોય અને એમાંથી જે જીતે એ વર્લ્ડ ચેમ્પિયન, વર્લ્ડ કપ એમને મળવાનો હોય, અને જે ક્રિકેટનો લટ્ટુ હોય એ જીવ એ મેચને એટલી બધી તન્મયતાથી જોતો હોય કે એને કોઈ બોલાવે તો પણ એને ભાન ન રહે. એને આગળ આવીને ટેબલ ઉપર કોઈ ડિનરની પ્લેટ મૂકે તો એના ઉપર પણ એની દ્રષ્ટિ ન હોય. એને તો એની દ્રષ્ટિ ટેલિવિઝનમાં જે રમત ચાલી રહી છે એના ઉપર ખોડાઈ ગઈ હોય. આઈ મીન જેને કે ને આપણે છીણીને બધું લઈને એને ત્યાં ખીલો મારીને ખોડી દીધી હોય. જો આપણે આવું વ્યવહારમાં પણ કરી શકીએ છીએ તો પરમાર્થમાં કેમ ન કરી શકીએ? અને પરમાર્થમાં નથી કરી શકતા એનો જવાબ એક જ છે, અને એ કે આત્માની રુચિ હજી ઓછી છે. જેને આત્માની રુચિ હોય,
જેને આત્માની લગ્ની હોય, જેને આત્માનો અપૂર્વ મહિમા એવો હોય, એને તો એક આત્માનું જ ગુંજારો હોય તો બસ આ આત્માને જ મારે પ્રાપ્ત કર્યો છે, આત્મા તે જ હું છું, બાકી બધું પર છે. આ બધું આંખ મીચાવાની સાથે છૂટી જવાનું છે. દેહ પણ છૂટવાનો છે. દેહના સંબંધને લઈને જે કે બીજા સંબંધો થયા છે, સ્ત્રી પુત્ર આદિ, એ બધું છૂટી જવાનું છે. જેટલી હાયવોય કરી છે, પત્ની સાથે, પુત્ર સાથે, દીકરીઓ સાથે, સમાજના વ્યક્તિઓ સાથે, નોકરી ધંધા કરતા હોય ત્યાં, એ બધું પદાર્થ રૂપે છૂટી જશે. પણ એ બધામાં જે હાયવોય કરીને જે શુભાશુભ ભાવ કર્યા છે એ તમારી સાથે નિયમથી આવશે. અને કૃપાળુદેવ તો બહુ સ્પષ્ટ કહે છે કે જીવ આખી જિંદગી જે સાથે નથી આવવાનું એના વિચારમાં જ રહેતો હોય છે, અને જે એની સાથે આવવાનું છે એનો વિચાર તો એ કરતો પણ નથી, અને એને લઈને એનું સંસારનું પરિભ્રમણ ચાલુ રહે છે. અને ક્યાંય એમાંથી નીકળવાના વિચાર કરતો હોય તો પણ એ નીકળતો નથી. એનું એક જ કારણ છે કે એને આત્માની રુચિ જ હજી પ્રેગતી નથી. રુચિ, અનુયાયી, વીર્ય એ બહુ જ પ્રચલિત, પોપ્યુલર, દરેક સંપ્રદાયમાં, દરેક શાસ્ત્રમાં તમને જોવા મળશે. રુચિ, અનુયાયી, વીર્ય. તારી રુચિ જ્યાં છે ત્યાં તારું વીર્ય સ્ફુરશે, ત્યાં જ તારો પુરુષાર્થ ચાલશે. સહજપણે તારે એમાં કઈ પ્રયત્ન પણ નહીં કરવો પડે. અને એવી જ રીતે જો આત્માની રુચિ છે તો આત્મા તરફ જ તમારો ઉપયોગ વળશે. અને નથી વળતો એનો અર્થ એમ જ સમજવો કે આત્માની રુચિ ઓછી છે એક, અનાદિની વૃત્તિ વધારે જોર કરી જાય છે એ બીજું કારણ, અને એ અનાદિની વૃત્તિ જોર કરે ત્યારે એ કર્મના ઉદયમાં તણાઈ જાય છે એ ત્રીજું કારણ. એટલે એની શ્રદ્ધા પણ મિથ્યા શ્રદ્ધા થઈ જાય છે, એનું જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન થાય છે, અને એનું આચરણ પણ મિથ્યા આચરણ થાય છે, અને એને લઈને જ એનો સંસાર ચાલુ રહે છે. આમાંથી બહાર નીકળવા માટે સદગુરુ પણ ખરેખર પરમાર્થ દ્રષ્ટિએ કાંઈ કરી શકે નહીં, કારણ કે એ તો માર્ગ જ બતાવી શકે, એ તો આંગળી જ ચીંધી શકે. બાકી એ માર્ગ ઉપર ચાલવાનું તો મારે ને તમારે જ છે. અને જે સમજીને ચાલવા માંડે છે એનું કામ આજે નહીં તો કાલે, પણ ચોક્કસ નિયમથી થાય છે. કદાચ થાય ને કદાચ ન પણ થાય એવું પણ નથી. જેને છૂટવાની ભાવના થઈ છે એને બ્રહ્મચારીજી કહે છે કે ભાઈ એનો આજે નહીં તો કાલે પણ એનો સંસારનો છેડો ફાટવાનો છે, એનો સંસારનો અંત આવવાનો છે. અને છૂટવાની ભાવના નથી થઈ, એ ગમે એટલો ઊંધો પડે, ગમે એટલી ક્રિયાકાંડ કરે તો પણ એ છૂટવાનો નથી. અને એને લઈને કૃપાળદેવ આપણને કયું સૂત્ર આપ્યું? દીનબંધુ દીનાનાથની ઈચ્છા જ એવી છે કે બંધાવાના કામીને છોડવો નહીં, અને છૂટવાનો કામી જે છે, એને છૂટવાની ભાવના થઈ છે, એને બાંધવો નહીં. એને તો ભગવાન પણ સંસારમાં રાખી શકતા નથી. વિશ્વામિત્રએ હરિશ્ચંદ્ર સત્યવાદીને સંસારમાં રાખવાના કેટલા પ્રયત્ન કર્યા, અસત્યના માર્ગે એમને લઈ જવાના કેટલા પ્રયત્ન કર્યા, તેમ છતાં પણ લઈ જઈ શક્યા નહીં. કેમ કે હરિશ્ચંદ્ર સત્યવાદીનો પાક્કો નિર્ણય હતો કે મારે સતના માર્ગ ઉપર જ ચાલવું. એવી જ રીતે જો આપણે પણ નિર્ણય કરીએ કે ભાઈ મારે મારા આત્માની પ્રાપ્તિ માટે જ બધું કરવું છે, મારે આ સંસાર પરિભ્રમણમાંથી છૂટવું છે, તો પછી આપણને કોઈ રોકનાર નથી. આ મંગળ ભાવના સાથે આ સ્વાધ્યાયને આપણે અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. પત્ર 493 અત્યંત મહત્વનો છે. 6 પદનું સ્વરૂપ જે સમજશે અને સમજીને પોતાના આત્માના પરિણામ એ રીતે કરશે, એને નિયમથી સમ્યક દર્શન થઈ અને સહજ રીતે જ મોક્ષની પ્રાપ્તિ થશે. અને સર્વ મુમુક્ષો એવા સમ્યક્ત્વને પ્રાપ્ત કરે અને સમ્યક્ત્વને પ્રાપ્ત કરી મોક્ષ સુધી પહોંચે, એવી મંગળ ભાવના સાથે બધાને જય જિનેન્દ્ર અને જય પ્રભુ. 2-4 મિનિટ છે, કદાચ કોઈને પ્રશ્ન હોય તો બોલો. રમેશભાઈ જી,
હમણાં તમે થોડી વાર પહેલા સમજાવ્યું ને કે નદી જોવે, સૂરજ જોવે, બધું જોવે, પણ ખાલી જ્ઞાન જ જોવે છે, જ્ઞાન જણાય છે, જ્ઞાન જ જણાય છે. તો ઈ હું જ્ઞાયક માત્ર છું, ઈ જ તમે સમજાવ્યું ને? હા, એમ જ છે. જો જ્ઞાયક એટલે શું? જ્ઞાયક નામ ક્યાંથી આવ્યું છે? જ્ઞેય ને જાણે તે જ્ઞાયક. બરાબર. જ્ઞેય ઉપરથી જ્ઞાયક આવ્યું છે. એટલે એ ભલે નદીને જાણે છે કે આ નદી છે, પણ નદી ઉપર ભાર નથી. નદીની ગૌણતા છે, સૂર્યોદયની ગૌણતા છે, અને જ્ઞાનની મુખ્યતા છે. એટલે એમ કે છે કે ભાઈ અમને તો અમારું જ્ઞાન જ જણાય છે. અને જાણનાર કોણ? તો કે જાણનાર જ્ઞાયક. અને જાણવું જે થયું એક જ્ઞાન. બરાબર. એટલે જ્ઞાયક માત્ર શું, એ તમે બહુ સરસ રીતે અહીંયા સમજાવી દીધું. અને એ જ્ઞાયક માત્ર છું એ પરિણામમાં આવવું જોઈએ. હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાયક છું, તો એનાથી કામ ન થાય. આપણે બોલીએ કે હું જ્ઞાયક છું અને ખાવામાં સામે ગુલાબજાંબુ આવે ને મોઢામાં પાણી છૂટે, તો જ્ઞાયક તો ત્યાં શું થઈ ગયો? બરાબર. ત્યાં તો જ્ઞાયક શું થઈ ગયો? ગુલાબજાંબુ પ્રગટ થયા. બરાબર. એટલે પરિણામની અંદર જ્ઞાયક પરિણામ આવવો જોઈએ. એટલે મારું કહેવાનું એમ છે કે જ્ઞાયક માત્ર છું, એ જરા સારી રીતે તમે સમજાવી દીધું વિસ્તારથી. અને છે ને મહેન્દ્રભાઈ, તમે નહીં માનો પણ મોટા ભાગના ઇવન ગુરુદેવ કાનજી સ્વામીને માનનારા પણ પછી ઘણી વાર તો શું થઈ ગયું છે કે નિશ્ચયના વાક્યો બોલતા થઈ ગયા છે. અને પરિણામ પાછા એ રીતે હોય નહીં. કારણ કે બોલવું સહેલું છે કે ભાઈ હું જ્ઞાયક છું, આ બંધ મોક્ષ તો પર્યાયમાં છે, બંધ મોક્ષ મારા જ્ઞાયક સ્વભાવમાં નથી, હું તો પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છું, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા છું. એ બોલવું બધું બહુ સહેલું છે. કારણ કે એમાં થોડોક બુદ્ધિનો ક્ષય હોય તો તમે યાદ રાખી લો અને પછી તમે થોડો એને મહાવરો પાડો અને તમે બોલી નાખો. કારણ કે એ રીતે અંદરના પરિણામ ન થાય. એટલા માટે ગાંધી સ્વામી કહેતા હતા, અંદરથી જે ભીંજાયેલો હોય ને એનું કામ થશે. બરાબર. પણ અંદરથી કોરો રહે અને બહારથી હું જ્ઞાયક છું બધું બોલે તો એનું કામ નહીં થાય. અને એના જ આધારે પેલી વ્યાખ્યા આવી છે ને, મુંહ મેં રામ બગલ મેં છુરી. હા, એટલે મોઢામાં હું જ્ઞાયક છું આવે, પણ બગલમાં સંસાર છે, હું સંસારી છું, હું આનો પતિ છું, હું રમેશ છું, હું આ છું, એ આવે. અને બોલવામાં જુદું આવે. એટલે અહીંયા કૃપાળુ દેવે છે ને પરિણામ ઉપર બહુ ભાર મૂકે છે. જો આ 6 પદના પત્રમાં પરિણામ એમને કીધું ને કે એવા પરિણામ થાય, તે સ્વપ્ન દશાથી રહિત માત્ર હું છું એવા પરિણામ થાય, એમ કીધું એમને. પરિણામ ઉપર ભાર મૂક્યો તો સહજ માત્રામાં જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. અને જો એવા પરિણામ થાય તો એમને કીધું સહજ માત્રમાં જાગૃત થઈ જાય. બોલો, ત્યાં સુધી કીધું. હા, બરાબર. એટલે તારી વારે વાર છે. લલ્લુજી મને કહેતા હતા ને કે કોઈ તને રોકતું નથી, તું જ તને પોતાને તારા પોતાના મિથ્યા શ્રદ્ધા અને આચરણ વડે તું જ પોતે પોતાના આડો આવે છે. બહુ સરસ. હું જ્ઞાયક છું એ જો એના સમજો ને તો એના ભાવ તમને અંદરથી આવે ને પછી એ તમે બોલો ત્યારે તમને તમારા અંદર થોડો આનંદ આવે, એનો ઉલ્લાસ આવે. અને એ ઉલ્લાસ જે છે એ ભાવ છે. અને ભાવપૂર્વક તમે કરો એ પછી કામ થાય છે. બરાબર. કોઈને થોડી વાર લાગે, કોઈને પુરુષાર્થ કાચો, એ વાત જુદી છે, પણ એનું પણ કામ તો થાય છે. બરાબર. બોલો બીજું કાંઈ? બરાબર. ચાલો આપણે અંત મંગલ લઈએ. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ બોલું પરાયા,
આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. બોલો સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ, ત્રણ લોકના નાથ કી જય, સબ સંતન કી જય. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ, બધાને હેપી હોલિડેઝ અને મેરી ક્રિસમસ. અને આપણા માટે તો ક્રિસમસની લાઇટ તો આપણે આપણા આત્મામાં જ પ્રકાશ કરવાનો છે અને એ જ સાચો પ્રકાશ છે. એમ કરીને આપણે આ હોલિડેના દિવસોમાં પણ પોતાના આત્માની થોડી ઘણી પણ જાગૃતિ રાખવી અને આત્માની નજીક બને એટલા રહેવું. બધાને જય જિનેન્દ્ર અને જય પ્રભુ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય પ્રભુ.